નમસ્તે મિત્રો. સ્વરક્ષરના આ 2026ના પહેલા કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. આજે જાન્યુઆરી 11, 2026 અને આ સાથે આ અમારો 70મો કાર્યક્રમ છે અને યુટ્યુબ ચેનલ પરનો આ 50મો કાર્યક્રમ થશે. આગળના 20 કાર્યક્રમો અનફોર્ચ્યુનેટલી રેકોર્ડ નહોતા થયા. તો મિત્રો, સ્વરક્ષરમાં આપણા આજના મહેમાન છે હિરેન દેસાઈ, મૂળ અમરેલીના અને અમદાવાદમાં હમણાં સ્થાયી છે. હિરેન દેસાઈએ વડોદરાની MS યુનિવર્સિટીમાંથી ગુજરાતી ભાષા સાહિત્યનો અભ્યાસ કર્યો છે. આ એવી વ્યક્તિ છે જે આમ વહેલી જાગૃત થઈ જાય ને, એમણે ટેક્સટાઇલ એન્જિનિયરિંગ શરૂ કરીને ક્યાંક એમને ખ્યાલ આવી ગયો કે આ મારો રસ્તો નથી, એટલે એ મૂકીને BA તેમજ MAમાં સુવર્ણચંદ્રકથી સન્માનિત થયા છે અને હાલ એક રિસર્ચ સ્કોલર તરીકે સંશોધન કરી રહ્યા છે. એમની ટૂંકી વાર્તાઓ પરબ, એતદ, બુદ્ધિપ્રકાશ, નવનીત સમર્પણ, શબ્દરવ, શબ્દસર, વારેવા જેવા પ્રતિષ્ઠિત સામાયિકોમાં પ્રકાશિત થતી રહી છે. 2021માં એમની પ્રથમ કિશોર સાહસ કથા ધ રેડ ક્રોસ અને 2023માં નવલકથા રંભાસુર પ્રકાશિત થયેલ. 2026માં એમની ટૂંકી વાર્તાનો સંગ્રહ પ્રકાશિત થઈ રહ્યો છે એવા સમાચાર છે. અને સાહિત્યની સાથોસાથ ઇતિહાસ અને તત્વજ્ઞાન જેવા વિષયોમાં પણ હિરેન ઊંડો રસ ધરાવે છે. એમણે કલા અને સાહિત્યના કેટલાય કાર્યક્રમોનું સફળ સંચાલન કર્યું છે. સાહિત્ય, નાટ્ય અને મીડિયા વિષય ઉપર એમણે વ્યાખ્યાનો પણ આપ્યા છે. જેન ઝી પેઢીના આ પ્રતિનિધિ આજે આપણી સાથે એમની પેઢીના સાહિત્ય પ્રત્યેના અભિગમની વાત કરવાના છે. ટેકનોલોજીના પગપેસારાથી ઊભા થનારા કેટલાક મુદ્દા તેમજ એની સાથે આ પેઢી કઈ રીતે કામ કરે છે એની વાતો પણ એ કરશે. તો આવો હિરેનભાઈ, સ્વરક્ષરમાં આપનું સ્વાગત છે. થેન્ક યુ શૈલેષભાઈ, નીતાબેન. આ પ્લેટફોર્મ પર મને મારી વાત મૂકવા માટે તમે આમંત્રણ આપ્યું એ બદલ હું આરંભે જ આપનો આભાર વ્યક્ત કરું છું. ઘણા મિત્રો જોડાયા છે, અભિમન્યુ પણ જોડાયા છે. આનંદની વાત છે મારા માટે. મારા વક્તવ્યનો વિષય છે ઝેનઝીનો સાહિત્ય પ્રત્યેનો અભિગમ અને કેટલાક પ્રશ્નો. અવાજ બરાબર આવે છે ને? ઓકે. હા, બરોબર છે. તો આપણે સૌ જાણીએ છીએ કે ઝેનઝી એ વર્તમાન સમયમાં બહુ ચર્ચામાં રહેતો એક શબ્દ છે. ક્યાંક સત્તા સામેના વિદ્રોહમાં ઝેનઝીએ મહત્વની ભૂમિકા ભજવી હોય, ક્યાંક સામાજિક સમસ્યાઓ અને સામાજિક પ્રશ્નોને લઈને આ પેઢી રસ્તા ઉપર ઉતરી આવી હોય, ક્યાંક પોતાને સ્પર્શતી હોય અથવા તો પોતાને ન સ્પર્શતી હોય દેખીતી રીતે, પ્રત્યક્ષ રીતે, એવી બાબતોને લઈને પણ આ પેઢી સક્રિય હોય એવા સમાચારો આપણને આજકાલ મળતા રહ્યા છે. થોડા સમય પહેલા આપણે જોયું કે નેપાળમાં સત્તાને ઉખાડી ફેંકવામાં જે પેઢી સૌથી વધારે આગળ હતી એ આ પેઢી, જનરેશન ઝેડ આપણે જેને કહીએ છીએ તે. અત્યારે માહોલ એવો છે કે વિશ્વના અનેક દેશોના સત્તાધીશોને આપ ખુદ શાહી સામે કે ભારતમાં વધતા AQI સામે નાના નાના સંગઠનો બનાવીને સતત જે પેઢીએ અલગ અલગ રીતે અને અલગ અલગ માધ્યમો દ્વારા વિરોધ નોંધાવ્યો છે તે આ પેઢી, જનરેશન ઝેડ. હવે ઝેનઝી સાહિત્યને એટલે ટૂંકમાં ન્યૂઝ ચેનલ્સ હોય, ન્યૂઝપેપર્સ હોય, સ્કોલર્સની ડિબેટ્સ જે થતી હોય, ઇન્ટરવ્યુઝ જે થતા હોય, એમાં સતત જે શબ્દ, જે વિષય, જે પેઢી કેન્દ્રમાં રહી છે તે આ પેઢી ઝેનઝી. તો આવી પરિસ્થિતિમાં ઝેનઝીનો સાહિત્ય પ્રત્યેનો અભિગમ એ વિષયને લઈને વાત મૂકવાનું બહુ પ્રસ્તુત બની રહ્યો છે મને લાગે છે. ઝેનઝી સાહિત્યને કઈ રીતે જુએ છે, સાહિત્ય પ્રત્યેનો એનો દ્રષ્ટિકોણ કેવો છે, એ બધા મુદ્દાઓની વાત કરતા પહેલા
ઝેનઝી વિશેની થોડીક પૂર્વ ભૂમિકા બાંધવાનું મને ગમશે. મેં આમ તો મારા વક્તવ્યને 4 ભાગમાં વહેંચ્યું છે, આજના આ વક્તવ્યને. એટલે ટૂંકમાં 4 મુદ્દાઓને હું મારી વાત દરમિયાન કેન્દ્રમાં રાખીશ. પહેલો મુદ્દો જે છે એ કે સાહિત્યિક પરંપરા પ્રત્યેનું ઝેનઝી લેખકોનું વલણ એ કેવું છે. બીજો મુદ્દો મારો છે કે સોશિયલ મીડિયાને કારણે સાહિત્ય પરત્વેની ઝેનઝીની વિકસેલી નોખી દૃષ્ટિ અને એના કેટલાક પ્રશ્નો. ત્રીજો મુદ્દો જે છે એ સાહિત્ય અને ઝેનઝીનું સઘન વાંચન, ઝેનઝી અને ક્લોઝ રીડિંગ. ચોથો મુદ્દો જે છે કે ઝેનઝીને સાહિત્ય પ્રત્યે વધુ ને વધુ અભિમુખ કરવામાં આપણી સાહિત્યિક સંસ્થાઓ કે આપણા સાહિત્યના સામયિકો એ કેવી ભૂમિકા ભજવી શકે, અથવા તો ભજવી શકે કે કેમ. તો આ 4 મુદ્દાઓને હું મારા વક્તવ્યમાં કેન્દ્રમાં રાખીશ, અને આ ચારેય મુદ્દાઓને સાંકળીને હું અંતે ઝેનઝી સાહિત્યને કઈ રીતે જુએ છે, એનો દૃષ્ટિકોણ કેવો છે સાહિત્ય પ્રત્યેનો, એ આખું ચિત્ર તમારી સામે મૂકવાનો એક સહજ પ્રયાસ કરીશ. તો સૌપ્રથમ ઝેનઝી, આપણે જનરેશન ઝેડ એવું લખતા હોઈએ, ઝેનઝી એવું બોલતા હોઈએ, તો એ શબ્દનો આપણે જ્યારે ઉલ્લેખ કરીએ છીએ ત્યારે આપણા ચિત્તમાં શું અભિપ્રેત હોય છે મોટા ભાગે. તો કેટલાક રિસર્ચ પેપર્સ, સંશોધનો એવું દર્શાવે છે કે વર્ષ 1997 થી લઈને વર્ષ 2012 સુધીના સમયગાળા દરમિયાન જેમનો જન્મ થયો છે, અથવા તો કેટલાક રિસર્ચ પેપર એવું પણ કહે છે કે વર્ષ 1995 થી લઈને 1995 થી લઈને 2012 સુધી જેમનો જન્મ થયો છે એ તમામ વ્યક્તિનો સમાવેશ આ પેઢીમાં થાય છે, એટલે કે ઝેનઝી. તો 2026 પ્રમાણે વિચાર કરીએ તો અત્યારે જેમની ઉંમર વર્ષ 13 થી લઈને 28 વર્ષની છે, તમામ વ્યક્તિનો સમાવેશ 2026 પ્રમાણે આપણે ઝેનઝીમાં કરી શકીએ. એટલે આ એક કયા સમયગાળા દરમિયાન જન્મ થયો છે એના આધારે આ એક વ્યાખ્યા જનરલી આપવામાં આવે છે. એટલે મારો જન્મ વર્ષ 2000માં થયો છે, એટલે એ રીતે મારો સમાવેશ પણ ઝેનઝીમાં થાય છે. કદાચ આ વિષય ઉપર મને બોલવા માટેનું આમંત્રણ આપવામાં આવ્યું, એની પાછળનું સૌથી મોટું કારણ કદાચ આ એક હોઈ શકે કે હું પણ આ પેઢીનો જ છું. તો આ તો ચોક્કસ સમયગાળામાં જન્મેલ અને ચોક્કસ પ્રકારના સાંસ્કૃતિક વાતાવરણમાં ઉછરેલ, અને સૌથી મોટામાં મોટું કારણ કે એઆઈ, ઇન્ટરનેટ, ટેકનોલોજી, સોશિયલ મીડિયા, આ બધાનો જે પેઢી સૌથી વધારે કુશળતાથી ઉપયોગ કરી જાણે છે એવી પેઢી એટલે જનરેશન ઝેડ, ઝેનઝી. હવે આ પેઢી એ અન્ય પેઢી કરતાં કઈ રીતે અલગ તરી આવે છે, તો એના કેટલાક કારણો છે કે એમની જે જીવનશૈલી છે, લાઈફસ્ટાઈલ, એમનું જીવન પ્રત્યેનું જે વલણ છે, કે જીવન મૂલ્યો જે ધરાવે છે, કે પોતાનું જે વિશિષ્ટ વર્તન છે. તો આવી કેટલીક બાબતોને કારણે આ પેઢી એ અન્ય, એટલે કે આગળની જે બધી પેઢી છે એનાથી અલગ તરી આવે છે. હવે તો આપણે જનરેશન આલ્ફા અને જનરેશન બીટા ત્યાં સુધી પહોંચી ગયા છીએ કે એક એવી પેઢી કે જેનો ઉછેર એ સતત એઆઈ, ટેકનોલોજી, સોશિયલ મીડિયા એની વચ્ચે થવાનો છે. હવે મોટાભાગે આપણે જ્યારે ઝેનઝી એવું બોલીએ છીએ ત્યારે કટાક્ષ કરવા માટે કે વ્યંગ કરવા માટે આપણે બોલતા હોઈએ એવું લાગે. પણ મેં ઘણા બધા આર્ટિકલ્સ વાંચ્યા, અને ઘણા બધા આર્ટિકલ્સમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આપણે જેટલું ધારીએ છીએ સામાન્ય રીતે એના કરતાં આ પેઢી પોતાની સામાજિક જવાબદારીઓ અને નૈતિક જવાબદારીઓ પ્રત્યે વધારે સભાન છે. એટલે ક્યાંક એ આપણી ધારણા ખોટી સાબિત થતી હોય એવું પણ લાગે, જોકે સંશોધનો છે. તો વધારે એકેડેમિક મારે આ વક્તવ્યને નથી બનાવવું, એટલે આ પ્રકારની જે વાતો છે એમાંથી આગળ વધીને હું મારા મુખ્ય વિષય ઉપર ધ્યાન કેન્દ્રિત કરું છું. તો મેં આગળ જેમ વાત કરી એમ 4 મુદ્દાઓ વિશે હું વધારે વાત કરીશ. એમાં પહેલો મુદ્દો મારો જે છે, સાહિત્યિક પરંપરા પ્રત્યેનું ઝેનઝી લેખકોનું વલણ. હવે સાહિત્યિક પરંપરા એવું જ્યારે હું બોલું છું ત્યારે મારા ચિત્તમાં તરત 20મી સદીના બહુ મોટા મૂર્ધન્ય કહી શકાય એવા કવિ, વિવેચક, નાટ્યકાર, નિબંધકાર, બ્રિટિશ લેખક ટી.એસ. એલિયટનું નામ મારા ચિત્તમાં ભમવા માંડે છે. ધ વેસ્ટલેન્ડ જેવી મૃત્યુના સંવેદનને ઘૂંટતી જેમણે દીર્ઘ કાવ્ય કૃતિ લખેલી વર્ષ 1922માં, એવા થોમસ એલિયટ. એ એલિયટે 1919માં એક નિબંધ લખેલો, જે નિબંધ પાછળથી વિવેચકો અને અભ્યાસીઓમાં
સાહિત્યિક ચર્ચા માટેનો વિષય બની રહેલો. એ નિબંધનું શીર્ષક છે ટ્રેડિશન એન્ડ ઇન્ડિવિજ્યુઅલ ટેલેન્ટ. અને ગુજરાતીમાં પણ એનો અનુવાદ થયો છે પરંપરા અને વૈયક્તિક પ્રતિભા. તો ઝેનઝીનું સાહિત્યિક પરંપરા પ્રત્યેનું વલણ એ વાત કરતી વખતે આ નિબંધની વાત કરવી મને એટલા માટે યોગ્ય લાગે છે કારણ કે એલિયટે એ નિબંધમાં પરંપરા, સાહિત્યની પરંપરા એટલે સાહિત્યની પરંપરા એ આત્મસાત કરવાની વાત કરી છે. એટલે એલિયટે એવું કહ્યું કે કોઈ પણ લેખક એ પછી અત્યારના સમયે વિચારીએ તો ઝેનઝી લેખક હોય કે કોઈ પણ નવોદિત લેખક હોય, એ સર્જકને પોતાની ભાષાના કોઈ પણ સ્વરૂપમાં ખેડાણ કરવું હોય તો એ સ્વરૂપમાં રચાયેલી જે સમૃદ્ધ પરંપરા છે સાહિત્ય કૃતિઓ એમાંથી પસાર થવું જોઈએ. અને એલિયટ માત્ર સાહિત્યની પરંપરા નહીં પણ સાંસ્કૃતિક પરંપરા તરફ પણ એ નિબંધમાં ઘણી જગ્યાએ સંકેત કરે છે. બહુ ટૂંકમાં કેવું હોય તો એમ કહી શકાય, દાખલા તરીકે કોઈ ગુજરાતી ઝેનઝી લેખકને અત્યારે ટૂંકી વાર્તા લખવી છે તો ગુજરાતી ભાષામાં, ગુજરાતી સાહિત્યમાં જે પહેલી ટૂંકી વાર્તા લખાય ગોવાલણી, જોકે એ બહુ ભૂલ ભરેલું છે કેમ કે હમણાં જયેશ ભોગાયતાએ ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ વહેણો અને વળાંકો એવું જે ધૂળ દોયાનો ધંધો કહી શકાય એ પ્રકારનો ઇતિહાસ લેખનનું ભગીરથ કાર્ય કરેલું. એમાં એમણે ગોવાલણી પહેલા પણ કેટલી બધી આપણી પાસે ટૂંકી વાર્તાઓ લખાય છે આપણી ભાષામાં, એના તરફ એમણે સંકેત કર્યો છે. તો ત્યાંથી લઈને આપણે દ્વિરેફ પાસે આવીએ, ધૂમકેતુ પાસે આવીએ, ઉમાશંકર, સુંદરમ, જયંતી દલાલ, જયંત કત્રી, ચુનીલાલ મડિયા કે સુરેશ જોશી, ઘનશ્યામ દેસાઈ, સરોજ પાઠક, રાધેશ્યામ શર્મા, ભગવતી કુમાર શર્મા, નવનીત જાની, હરીશ નાગરેજા, મોહન પરમાર, હિમાંશી સેલત, આ બધા વાર્તાકારો, અને આ તો ખાલી ઉદાહરણો પૂરતા નામ મેં યાદ કર્યા. ત્યાંથી લઈને આપણે છેક અભિમન્યુ આચાર્ય સુધીના વાર્તાકારો પાસે આવીએ, રામ મોરી, સાગર શાહ હોય કે અજય સોની હોય કે અભિમન્યુ પછી પણ બાદલ પંચાલ. તો ટૂંકમાં ઝેનઝી લેખક કે જેને ટૂંકી વાર્તા ગુજરાતીમાં લખવી છે એને ગુજરાતી ભાષાની જે ટૂંકી વાર્તાની આ સમૃદ્ધ પરંપરા છે એ સમૃદ્ધ પરંપરાને આત્મસાત કરવી જોઈએ. આત્મસાત કરવી જોઈએ એટલે એ અર્થમાં કે એમાં જે સ્થિત્યંતરો આવ્યા હોય શરૂઆતથી લઈને અત્યાર સુધીના તબક્કાઓમાં, એ સ્થિત્યંતરોનો અભ્યાસ કરવો જોઈએ. હવે આમ કરવાનો સૌથી મોટો ફાયદો, બેનિફિટ જે થાય એ કે પુનરાવર્તન, રિપીટેશનથી બચી શકાય. એટલે અગાઉ કેવા પ્રકારનું લખાયું છે, કયા વિષયનું ટૂંકી વાર્તાઓમાં નિરૂપણ થયું છે, કેવી રીતે નિરૂપણ થયું છે, લેખકની શૈલી, પુરોગામી સર્જકો, વાર્તાકારોની શૈલી, સ્ટાઇલ એ કેવી રહી છે, એનો એક ગ્રાફ આપણને પ્રાપ્ત થાય. એટલે આપણે ત્યાં તો મધ્યકાળમાં પણ એવું કહેવાયું છે ને કે કયું કથે તે સાનો કવિ, એમ જે કહેવાયું છે, જે લખાયું છે એ જ જો ફરી ફરી કહેવું હોય, એ જ જો ફરી ફરી લખવું હોય તો પછી લખવાનો કોઈ અર્થ નથી. એટલે એ જ વાત ટ્રેડિશન એન્ડ ઇન્ડિવિજ્યુઅલ ટેલેન્ટમાં ટી.એસ. એલિયટે કરેલી. હવે આનો મને બીજો એક ફાયદો એ દેખાય છે કે દાખલા તરીકે ઝેનઝી લેખક કે જે ટૂંકી વાર્તા લખવા માંગે છે એ આવી પરંપરા જો આત્મસાત કરે તો કેવું લખાયું છે, કેવા પ્રકારનું લખાયું છે એનો અનુભવ તો એને મળશે, પણ કેવું ન લખવું જોઈએ એનો એક ખ્યાલ પણ એના ચિત્તમાં બંધાશે. હવે આપણે મોટા ભાગે મહત્વના વાર્તાકારોની વાત કરતા હોઈએ કે કોઈ પણ સ્વરૂપમાં મહત્વના નવલકથાકારો, મહત્વના કવિઓની વાત કરતા હોય, પણ જોડે જોડે ગૌણ સર્જકો કે જેમનું ભલે યોગદાન ઓછું હોય પણ અમુક એવી કૃતિઓ એમની પાસેથી પ્રાપ્ત થતી હોય કે જે ગુણવત્તાસભર હોય, તો એ બધી કૃતિઓને પણ આપણે ધ્યાનમાં લેવી જોઈએ. હવે એલિયટ માત્ર જે તે ભાષાને ધ્યાનમાં રાખીને આ વાત નથી કરતા. એટલે ગુજરાતીમાં મારે લખવું છે તો માત્ર ગુજરાતી ભાષાનો અભ્યાસ કરવો એવું નહીં, પણ ભારતની અન્ય પ્રાદેશિક ભાષાઓમાં શક્ય હોય જેનું ટ્રાન્સલેશન થયું હોય એમાં જે મને ઉત્તમ મળી રહેતું હોય એનો પણ હું અભ્યાસ કરું, કે વિશ્વ સાહિત્યમાં મને જે ઉત્તમ મળી રહેતું હોય એનો પણ હું અભ્યાસ કરું. હવે આમ કરવાનો ફાયદો તો ખ્યાલ સીધો દેખાય એમ છે, પણ મારા મતે, કદાચ હું ખોટો પણ હોઈ શકું, જે સૌથી મોટું ભયસ્થાન છે પ્રભાવમાં આવી જવાનું. કે આટલું બધું વાંચ્યું હોય પછી આપણને એમ થાય કે વાર્તા તો ઉમાશંકરે લખી એ રીતે જ લખાય, પન્નાલાલ લખે એ રીતે જ લખાય, કે મડિયા કે ખત્રી કે સુરેશ જોશી કે ઘનશ્યામ દેસાઈ લખે એ રીતે જ લખાય. તો પ્રભાવમાં આવી જવાનું એક ભયસ્થાન પણ અહીંયા રહેલું છે. તો
સાહિત્યિક પરંપરાને આત્મસાત કરવાનું વલણ જ્યારે વાત હું કરું છું, તો અત્યારના સમયને ધ્યાનમાં રાખીને કહું તો ઝેનઝીનું વલણ એટલું સકારાત્મક હોય એવું આપણને જણાતું નથી. એટલે દાખલા તરીકે હું 25 વર્ષનો હોઉં અને હું વાર્તા મારે લખવી છે, તો અ, એવી 10 વાર્તાના નામ પણ હું ના આપી શકું ગુજરાતી ભાષા સાહિત્યની કે જે ઉત્તમ હોય, જેનો મેં રસાસ્વાદ માણ્યો હોય. અને હું વાર્તા લખીને પછી એવો વિચાર ધરાવું કે આ કોઈક મોટા સામયિકમાં પ્રકાશિત થાય અથવા તો વિવેચકો આની નોંધ લે, તો મને એ યોગ્ય નથી લાગતું. તો બની શકે કે ઘણી વખત અભ્યાસ ન કર્યો હોય છતાં પણ સારું લખાય છે, પ્રતિભા હોય, તણખો હોય તો. પણ અભ્યાસ વગર લાંબી ઇનિંગ આપણે જેને કહીએ કે ટેસ્ટ મેચ રમવાની હોય તો એ ન રમી શકાય. 20 કદાચ ક્યારેક ક્યારેક રમાઈ જતી હોય એટલે 5-7 વાર્તાઓ લખાઈ જાય, 10 વાર્તાઓ લખાઈ જાય એવું બને. પણ અંતે તો પ્રતિભા અને અભ્યાસ એ બંને બાબતો એટલી જ મહત્વની છે. બીજી એક વાત એ નિબંધમાંથી મારે જે ટાંકવી છે કે કોઈ પણ લેખક જ્યારે સાહિત્ય સર્જન કરે છે, ખાસ કરીને ઝેનઝી, તો પરંપરાથી સાવ અળગો થઈને કોઈ લેખક પોતાની અલાયદી કેડી કંડારી ન શકે. એટલે એમ કહી શકાય કે પરંપરાથી જે પાયો રચાયો હોય એની ઉપર જ આપણે નવીનતાની ઈંટ મૂકી શકીએ. અને પ્રતિભા એટલે કે શક્તિ, સર્જનાત્મક શક્તિ, ક્રિએટિવ એનર્જી, એનો મહિમા તો આપણે ભારતીય મીમાંસામાં પણ થયો છે. આચાર્ય મમ્મટે કાવ્યપ્રકાશ નામનો એક ગ્રંથ લખેલો અને એમાં એમણે પ્રતિભાને બીજરૂપ સમાન ગણાવેલી કે તમારી પાસે ખાતર હોય, પાણી હોય, બધું હોય, પણ બીજ ન હોય તો એમાંથી કઈ છોડનું સર્જન ન થઈ શકે કે છોડમાંથી વટવૃક્ષનું સર્જન ન થઈ શકે. તો સૌથી મહત્વની બાબત જે અત્યારના સમયે મને લાગે છે ઝેનઝી માટે, ઝેનઝી લેખકો માટે, હવે આ જે નિબંધ છે એ તો સર્જક લક્ષી છે, સર્જકોને કેન્દ્રમાં રાખીને લખાયો છે. પણ અત્યારના સમય માટે ભાવકો માટે પણ એટલો જ પ્રસ્તુત બની રહે છે કે માત્ર થોડું ઘણું સોશિયલ મીડિયા પર મુકાતું એ વાંચીએ અને અગાઉ જે કોઈ પણ ભાષામાં, કોઈ પણ સાહિત્યમાં જે ઉત્તમ લખાયું હોય એનું પરિશીલન ન કરીએ તો આપણે ઘણું બધું ચૂકી જઈએ. તો આ જે ટ્રેડિશન છે એ ટ્રેડિશનમાં શ્રદ્ધાવી, હવે મને આશ્ચર્ય એ વાતનું થયું કે 1922માં એલિયટ વેસ્ટલેન્ડ જેવી આધુનિક મોડર્ન ટેક્સ્ટ લખે અને શ્રદ્ધા એ સાહિત્યની પરંપરામાં આટલી બધી ધરાવે, તો મને આશ્ચર્ય થયેલું અને રસ પણ એટલો પડેલો. તો મને થયું કે આ સંદર્ભે ઝેનઝી અત્યારના સમયને ધ્યાનમાં રાખીને મારે આ વાત મૂકવી જોઈએ. બીજો જે મુદ્દો મારો છે તે એક સોશિયલ મીડિયા, કેમ કે અગાઉ મેં વાત કરી કે સોશિયલ મીડિયા ને ટેકનોલોજીનો જે બહુ સારી રીતે ઉપયોગ કરી જાણે છે ઝેનઝી, તો સોશિયલ મીડિયાને કારણે જેની ઝેનઝીની જે સાહિત્ય પ્રત્યેની નોખી દૃષ્ટિ વિકસી છે અને એના કારણે કેટલાક પ્રશ્નો પણ ઊભા થયા છે. તો પ્રારંભે મેં વાત કરી કે બહુ સારી રીતે ઉપયોગ કરી જાણે છે અને ઝેનઝીના જીવનમાં સોશિયલ મીડિયા એ વણાઈ ગયેલું તત્વ છે, અવિનાભાવી સંબંધ ધરાવતું તત્વ છે. એટલે આપણે આ પેઢીને સોશિયલ મીડિયાથી અલગ કરી દઈએ એ લગભગ શક્ય નથી. તો એ વિશેના મેં કેટલાક નિરીક્ષણો મારા ટાંક્યા છે, હું રજૂ કરવા માંગીશ. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર, વોટ્સએપ વગેરે આવ્યા બાદ સાહિત્યથી માંડીને પત્રકારત્વ જેવા ક્ષેત્રોમાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે. એટલે અગાઉની પેઢી કે જે એમ કહેતી હોય કે અમે સોશિયલ મીડિયા સાથે કનેક્ટ નથી, તો મને એવું લાગે છે કે સાહિત્યમાં કે પત્રકારત્વમાં, જર્નલિઝમમાં જે પરિવર્તનો આવ્યા છે ઘણા નોંધપાત્ર, એને સમજવામાં એ ચૂકી જશે એવું મને લાગે છે. તો સોશિયલ મીડિયા સાથે કનેક્ટ હોવું એ રીતે થોડુંક અત્યારના સમયે અનિવાર્ય પણ બની રહે છે. અભિવ્યક્ત થવા માટેના માધ્યમો અને વિકલ્પો વધ્યા છે. હવે માત્ર પુસ્તકો રૂપે કે સાહિત્યિક સામયિકોમાં જે સાહિત્ય પ્રગટ થાય છે એવું નથી. ઝેનઝી અલગ અલગ માધ્યમો દ્વારા સાહિત્ય પાસે પહોંચે છે, જ્ઞાન પ્રાપ્ત કરે છે અને માહિતીઓ ગ્રહણ કરે છે. જેમ કે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ કે અલગ અલગ વેબસાઇટ પર મૂકવામાં આવતી સાહિત્ય કૃતિઓ. એટલે હવે માત્ર જે હાર્ડ કોપીમાં છે કે પુસ્તકો અથવા તો સામયિકોમાં પહેલાના સમયમાં જેમ કૃતિઓ પ્રગટ થતી અને બે વિકલ્પો રહેતા વાંચન માટેના, પણ હવે એવું નથી. હવે ફેસબુક ઉપર પણ ઘણું બધું મુકાતું હોય, ઇન્સ્ટાગ્રામ ઉપર પણ મુકાતું હોય અને અન્ય જે વેબસાઇટ્સ, એવી બધી એપ્લિકેશન્સ છે એના ઉપર પણ ઘણું બધું પ્રકાશિત થતું હોય. એના પણ કેટલાક પ્રશ્નો છે, એનું હું આગળ જઈને વાત કરીશ. સોશિયલ મીડિયાની સાથે ઈ બુક્સ અને ઓડિયો બુક્સ મારફતે પણ આ પેઢી સાહિત્ય સુધી પહોંચી રહી છે.
જેમ કે એમેઝોન કિન્ડલ સૌથી મોટું પ્લેટફોર્મ સમગ્ર વિશ્વમાં જે છે, જેના ઉપર આપણે ગમે તે ભાષાની કોઈ પણ ભાષાની ઘણી બધી સાહિત્ય કૃતિઓ માણી શકીએ. ફ્રેન્ચમાં લખાયેલી હોય, જર્મનમાં લખાયેલી હોય, રશિયનમાં લખાયેલી હોય. તો એ ઘરે બેઠા એમેઝોન કિન્ડલ પર ઈ-બુક્સ દ્વારા આપણે માણી શકીએ. આપણું ગુજરાતીનું જે સૌથી મોટું ઉદાહરણ છે અમેરિકાનું એકત્ર ફાઉન્ડેશન, કે એમણે કેટલા બધા ગુજરાતી ભાષા સાહિત્યના વિવેચનના, સંશોધનના, ઇતિહાસ લેખનના પુસ્તકો ત્યાં ઓનલાઈન ઉપલબ્ધ કરાવ્યા છે. એટલે હવે ન્યુઝીલેન્ડમાં બેસીને કોઈકને દલપતરામની કવિતા વાંચવી હોય તો એની પાસે પુસ્તક ના હોય તો પણ એકત્ર ફાઉન્ડેશન પરથી વાંચી શકે. સાહિત્ય વિવેચન, સાહિત્ય સંશોધન, સાહિત્ય ઇતિહાસને લગતા અનેક પુસ્તકો આવી રીતે અલગ અલગ વેબસાઇટ ઉપર આપણે માણી શકીએ. હવે એકત્ર ફાઉન્ડેશન તો અનેક પ્રકલ્પો હાથ ધર્યા છે. એમાંનો એક પ્રકલ્પ એવો છે કે આપણે ગુજરાતી ભાષામાં જે સારામાં સારી ઉત્તમોત્તમ કવિતા હોય, નિબંધ હોય, પ્રવાસ હોય, ટૂંકી વાર્તા હોય, કે પછી નવલકથાનો કોઈ અંશ હોય, કોઈ પ્રકરણ હોય, તો એનું પઠન અલગ અલગ વ્યક્તિઓ પાસે આપણે કરાવીએ અને એ ઓડિયો રૂપે આપણે વેબસાઇટ ઉપર અવેલેબલ કરાવીએ. એટલે કદાચ હવે કોઈકને વાંચવું ના હોય તો એ ઓડિયો સાંભળીને પણ સંતોષ માણી લે એવો પણ એક વિકલ્પ, કેમ કે મેં આગળ વાત કરી કે અભિવ્યક્ત થવા માટેના માધ્યમો અને વિકલ્પો એ વધ્યા છે. ચેટ જીપીટી જે થોડુંક આપણને ચિંતા પણ કરાવે એ પ્રકારનું થોડુંક માધ્યમ છે. ચેટ જીપીટી દ્વારા આસાનીથી કોઈ પણ પુસ્તકનો પરિચય મેળવી શકાય છે, અથવા તો એનું વિશ્લેષણ કે પૃથક્કરણ પણ કરી શકાય છે. એનાલિસિસ કરવું હોય, હવે આપણે કોઈ એક ટેક્સ્ટ નાખીએ તો ચેટ જીપીટી એના વિશે ઘણું બધું દર્શાવે, અલગ અલગ આર્ટિકલ્સને ભેગા કરીને પોતાનું એક અલગ જ એક એનાલિસિસ એ ત્યાં રજૂ કરી શકે. પણ એનો જે સૌથી મોટું નુકસાન જે છે કે મૂળ કૃતિ સુધી પહોંચવાનું લેખક ટાળે એવું બને. હવે મારે કોઈક નવલકથા વાંચવી હોય રાધેશ્યામ શર્માની, કે પણ મને મળતી નથી, તો મેં ચેટ જીપીટીમાં સર્ચ કર્યું અને એક આખો આર્ટિકલ આવ્યો. તો પછી મેં એમાં વાંચી લીધું, એ નવલકથાનો પરિચય મેળવી લીધો, એના વિશેના જે વિવેચનો થયા હોય એના થોડાક અવતરણો મેં ટાંકી લીધા, નોંધી લીધા. તો પછી એવું બને કે રાધેશ્યામ શર્માની એ કૃતિ સુધી હું ન પહોંચું. એટલે મૂળ ટેક્સ્ટથી દૂર લઈ જવાનું કામ ઘણી વખત એ આ ચેટ જીપીટી દ્વારા થતું હોય છે. અને અંતે તો એ સાહિત્ય પદાર્થ આપણે જેને કહીએ છીએ કે આસ્વાદ માણવા માટે છે, તો એ સાહિત્ય પદાર્થને જ, સાહિત્ય કૃતિને જ નુકસાન થતું હોય છે. હવે સોશિયલ મીડિયામાં ઝેનઝીના ભાવકો કઈ રીતે સાહિત્ય તરફ આકર્ષાય છે એનું એક ઉત્તમ ઉદાહરણ છે જે તે સાહિત્ય કૃતિ પર આધારિત બનાવવામાં આવેલ 10, 20, 30 સેકન્ડ્સની એક 2 મિનિટ્સની જે રીલ્સ હોય. એટલે અત્યારે ઘણા મિત્રોને હું જોતો હોઉં છું કે ઇન્સ્ટાગ્રામ પર દાખલા તરીકે કાફકાની મેટામોર્ફોસિસની 20 સેકન્ડની રીલ્સ જોઈ હોય, તો એ પછી એને ઈચ્છા થાય કે આ કૃતિ મારે વાંચવી જોઈએ. 1 મિનિટનું ક્યાંક રીલ જોઈ હોય તો એને એવું થાય કે આપણે દોસ્તોયેવસ્કીની નોટ્સ ફ્રોમ અંડરગ્રાઉન્ડ પાસે જઈએ એમ. તો આ એક સકારાત્મક પાસું છે. આપણે ઇન્સ્ટાગ્રામની રીલ્સને વખોડી કાઢતા હોઈએ, પણ આ રીતે પણ એનો ઉપયોગ એ થતો હોય છે. હવે આ બધા જે નિરીક્ષણો મેં રજૂ કર્યા, એ નિરીક્ષણો, અવલોકનોને ધ્યાનમાં લેતા સોશિયલ મીડિયા, એઆઈ કે ટેકનોલોજીએ ઝેનઝીને સાહિત્યથી વિમુખ કરવાનું, દૂર કરવાનું કાર્ય કર્યું છે એવું સીધું સપાટ વિધાન આપણે ન કરી શકીએ. એટલે ઝેનઝી, આપણે જો એવી ફરિયાદ કરતા હોય કે ઝેનઝી એ વધારે વાંચન નથી કરતી, તો આપણે એના કારણ તરીકે સોશિયલ મીડિયાને આગળ ધરતા હોઈએ તો માત્ર એવું આપણે સીધું સપાટ વિધાન હવે નહીં કરી શકીએ. પણ એના કેટલાક પ્રશ્નો પણ છે કે જેની અવગણના પણ ન થઈ શકે. કેવા પ્રશ્નો? તો સૌથી મોટી સમસ્યા જે મને દેખાઈ રહી છે કે સોશિયલ મીડિયા પર જ્યારે આપણે કંઈ પણ પોસ્ટ કરીએ છીએ, મેં દાખલા તરીકે કોઈ કવિતા લખી અને ફેસબુક ઉપર મૂકી, તો એ કૃતિની આકરી તપાસ કરી શકે, એનું અવલોકન કરી શકે, સારા નરસાનો ભેદ કરી શકે, કે કલાના ધોરણો નિયત કરીને ધોરણો મુજબ યોગ્ય કૃતિનું, બળકટ કૃતિનું ચયન કરી શકે એવી કોઈ વ્યક્તિ, કોઈ સંપાદક ત્યાં વચ્ચે નથી. એટલે મેં દાખલા તરીકે કવિતા લખી, ટૂંકી વાર્તા લખી, તો મેં ત્યાં પોસ્ટ કરી દીધી. એ કેવી છે, સારી છે, નરસી છે, એટલે ગોળખોળનો ભેદ જે સામયિકોમાં સંપાદક કરતા હોય છે મોટાભાગે પોતાના કલાના ધોરણો કે જેમ જે કાંઈ પણ માપદંડો હોય, જે માપપટ્ટીઓ હોય એમની પાસે, એને આધારે એ કૃતિનું અવલોકન કરીને એને પ્રકાશિત કરવી કે નહીં એવો નિર્ણય કરતા હોય છે. પણ ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ કે અન્ય કોઈ પણ સોશિયલ મીડિયા પર એ વિકલ્પ ત્યાં મોજૂદ નથી. અને પરિણામે બન્યું એવું છે, એનું માઠું પરિણામ એવું આવ્યું છે
કે ત્યાં ભાતનું ને જાતનું ઠલવાઈ રહ્યું છે બધું, અને દરેક વ્યક્તિ એ કરી શકે છે. અને એનાથી પણ મોટી બાબત એ છે કે એના ઉપર કોઈ પણ વ્યક્તિનું કોઈ પણ જાતનું નિયંત્રણ નથી. એટલે હું ધારું તો એક દિવસમાં 20 કવિતા પણ મૂકી શકું સોશિયલ મીડિયા પર. એટલે એના ઉપર મારું નિયંત્રણ નથી કે મારી સાથે જે ફ્રેન્ડ્સ સંકળાયેલા છે સોશિયલ મીડિયા દ્વારા, એમનું પણ એના ઉપર કોઈ જાતનું નિયંત્રણ નથી. તો આ બાબત એ ચિંતાજનક છે એવું પણ નથી. માત્ર એક એનું મને સબળ પાસું એ દેખાયું છે કે ઘણી વખત સામયિકના સંપાદકો એ નવી પ્રતિભાને ઓળખવામાં કે એને આવકારવામાં કે નવું કોઈ સ્થિત્યંતર આવતું હોય તો એને પારખવામાં જ્યારે થાપ ખાઈ જતા હોય છે, અને એ કારણે સાહિત્ય કૃતિની અવગણના કરતા હોય છે કે એનો અસ્વીકાર કરતા હોય છે, તો એવા સમયે સોશિયલ મીડિયા એ અભિવ્યક્ત થવા માટેનું, પોતાની કૃતિ પ્રકાશિત કરવા માટેનું એ સૌથી મહત્વનું માધ્યમ બની રહે છે. જોકે સોશિયલ મીડિયા પર મુકાતી કૃતિઓમાં જેનઝી કે કોઈ પણ પેઢી એ વાહ, ઉત્તમ, સરસ, અદ્ભુત, મજા પડી જેવા ઉદ્ગારો અને વિશેષણો મૂકીને અટકી જાય છે. એટલે મેં કોઈ કૃતિ મૂકી હોય તો ત્યાં 20 કોમેન્ટ્સ મને મળે કે વાહ, ખૂબ સરસ, મજા પડી, અદ્ભુત એમ. તો આ પ્રકારના જે ઉદ્ગારો કે વિશેષણો પ્રાપ્ત થાય છે એ સહપ્રજ્ઞ જે સહજ લેખક છે એના માટે એટલા ઉપયોગી નથી નીવડતા હોતા મારા મત પ્રમાણે. એ મને લાગે છે કે બહુ સામાન્ય પ્રતિભાવોમાં આપણે જેને ખપાવી શકીએ એ પ્રકારના એ પ્રતિભાવો અંતે સાબિત થાય છે. તો આ એક વિચારવા જેવી બાબત છે. અને આમ છતાં જે કાંઈ પણ લખાય એ સઘળું સોશિયલ મીડિયા ઉપર પ્રગટ કરી દેવાની ઘેલછા એ માત્ર ઝેનઝી જ ધરાવે છે એવું નથી. એટલે અગાઉની પેઢી પણ એટલું જ બધું પોસ્ટ કરી રહી છે. હવે કોઈક 80-90 વર્ષના કોઈક મૂર્ધન્ય લેખક હોય તો એ પણ એમની કૃતિ ઘણી વખત સાહિત્યિક સામયિકમાં આવી હોય તોય ત્યાં મૂકી દે, ન આવી હોય તો પણ ત્યાં મૂકી દે. એટલે માત્ર ઝેનઝી એવું કરે છે એવું નથી. અગાઉની પેઢી પણ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા જ્યારથી થઈ છે ત્યારથી એ પણ એવું જ વલણ ધરાવે, એવું એક સામાન્ય નિરીક્ષણ મારું કહે છે. હવે બીજી જે મહત્વની વાત છે એ અત્યારના સમયે ક્લોઝ રીડિંગની આપણે વાત કરતા હોઈએ. ખાસ કરીને ગુજરાતી સાહિત્યમાં એવું વાતાવરણ એક ઊભું થયું છે કે વારંવાર એક ફરિયાદ સાંભળવા મળે કે બહુ ઓછું વંચાય છે, અને એમાંથી પણ જે વંચાય છે એનું કોઈ સઘન વાંચન નથી કરતું. એટલે જે ક્લોઝ રીડિંગ થવું જોઈએ એ નથી થતું. તો ઝેનઝી અને ક્લોઝ રીડિંગ વચ્ચેનો સંબંધ કેવો છે? મેં થોડા સમય પહેલા એક લેખ વાંચેલો ધ ગાર્ડિયનમાં. એ લેખમાં યુકેમાં વર્ષ 2024માં કેટલા પુસ્તકો હાર્ડ કોપીમાં વેચાયા એનો એક આંકડો જાહેર કરવામાં આવેલો, અને એ વાંચીને મને બહુ આશ્ચર્ય થયેલું. જે ખુલાસાઓ એમાં કરવામાં આવેલા કે માત્ર વર્ષ 2024માં યુકેમાં 669 મિલિયન પુસ્તકોનું હાર્ડ કોપીમાં વેચાણ થયું. એટલે કે 66.9 કરોડ પુસ્તકો માત્ર હાર્ડ કોપીમાં વેચાયા. હવે આ આંકડો એ માત્ર હાર્ડ કોપીનો છે. ઈ બુક્સનો આંકડો તો અલગ હોય. એમેઝોન કિન્ડલ પરથી કોઈ પુસ્તક ખરીદ્યું હોય અન્ય વેબસાઇટ પરથી તો એ આંકડો તો અલગ. ઓડિયો બુક્સ એનો આંકડો અલગ. લાઇબ્રેરીમાંથી પુસ્તકો લાવીને જે નિયમિત વાંચતા હોય, પરત આપી દેતા હોય, એ આંકડો અલગ. તો ગાર્ડિયનનો આર્ટિકલ વાંચીને મને આનંદ થયેલો કે આટલા બધા પુસ્તકો વેચાય છે અત્યારે, પણ એ યુકેમાં. જો ભારત કે ગુજરાતી સાહિત્યના સંદર્ભે વાત કરવી હોય તો મને લાગે છે કે આખું ચિત્ર બહુ જુદું, વિચિત્ર બની જાય એવી શક્યતા ઊભી થાય. અને એમાં એક જે બીજી મહત્વની વાત કરવામાં આવેલી કે ઝેનઝી એ પેઢી માત્ર કાફેમાં બેસીને કોફી પીએ છે એવું નથી, પણ કોફી પીવાની સાથે સાથે એ સાહિત્યને પણ માણે છે. એટલે ગાર્ડનમાં બેઠા બેઠા પણ આ પેઢી વાંચન કરતી હોય એવા સંશોધનો થયા છે. હમણાં મેં ટી.એસ. એલિયટની વાત કરી. તો ટી.એસ. એલિયટે જે કૃતિનિષ્ઠ વિવેચનની વાત કરેલી કે, અને જે આગળ જઈને નવ્ય વિવેચન, ન્યૂ ક્રિટિસિઝમ આપણે જેને કહીએ છીએ, એના માટે બહુ મહત્વની ભૂમિકા બની રહેલી એ કૃતિનિષ્ઠ વિવેચનની વાત. અને એમાં માત્ર કૃતિને, ટેક્સ્ટને કેન્દ્રમાં રાખીને ક્લોઝ રીડિંગ કરવા પર ભાર મૂકવામાં આવેલો નવ્ય વિવેચનમાં.
હવે આ 20મી સદીમાં નવ્ય વિવેચનના સમય પહેલા ફ્રાન્સમાં એવી ઘણી બધી શાળાઓ હતી, ઘણી બધી સ્કૂલ્સ હતી કે જ્યાં વિદ્યાર્થીઓને ક્લોઝ રીડિંગ કઈ રીતે થઈ શકે એ માટેનું પ્રશિક્ષણ પૂરું પાડવામાં આવતું. એટલે શીખવવામાં આવતું કે તમારે રીડિંગ બિટવીન લાઇન્સ જો આ રીતે વાંચવું હોય તો તમે આ રીતે વાંચી શકો ઉદાહરણો દ્વારા. પણ ધીરે ધીરે એ શાળાઓ ઓછી થતી ગઈ અને આપણે ત્યાં તો લગભગ પહેલા પણ એવી શાળાઓ નહોતી અને આજે પણ એવી શાળાઓ નથી. એટલે આપણે અફસોસ કરવા જેવું બહુ છે નહીં. ફ્રાન્સમાં એવી શાળાઓ હતી. તો ક્લોઝ રીડિંગ શીખવી શકે. હવે કેવું રહ્યું કે યુનિવર્સિટીમાં કોઈ અભ્યાસ કરે છે, દાખલા તરીકે મેં એન્જિનિયરિંગ હું પહેલા કરતો, તો હવે એન્જિનિયરિંગમાં મને કોઈ શીખવાનું નથી કે ક્લોઝ રીડિંગ કેવી રીતે કરી શકાય. હવે મેં એન્જિનિયરિંગમાં એડમિશન કેન્સલ કરીને હું બીએમાં આવ્યો, એમએમાં આવ્યો અને સદનસીબે સારા અધ્યાપકો મને મળ્યા તો મને શીખવા મળ્યું કે કૃતિનું વાંચન અને ખાસ કરીને આપણે જેને સઘન વાંચન કહીએ છીએ આપણે કાર્ય કરી શકાય. તો એક ક્રિટિકલ એનાલિસિસ, ક્રિટિકલ થિંકિંગ કરતા જે શીખવી શકે એ સ્કૂલ્સ, એ શાળાઓ, એ યુનિવર્સિટીઓ, આ બધા માધ્યમો ખરા, પણ એની સિવાય જે જાહેર કાર્યક્રમો થતા હોય, સાહિત્યની સંસ્થાઓ હોય કે સાહિત્ય સાથે અનુબંધ ધરાવતી વ્યક્તિઓ હોય, એ જો આ કાર્ય કરી શકે તો મને લાગે છે કે જેનઝી જે અત્યારે બહુ ઓછું ક્લોઝ રીડિંગ કરે છે, બહુ ઉતાવળમાં વાંચીને જેવો તેવો પ્રતિભાવ આપી દેવો અને પછી નવી કૃતિ વાંચવી અને કૃતિના આંકડા સાથે સતત મૂલવતા જવું કે મેં આ મહિનામાં 20 કૃતિઓ વાંચી, આ મહિનામાં 25 કૃતિઓ વાંચી, પણ ક્લોઝ રીડિંગ, ક્રિટિકલ એનાલિસિસ એ જો બરાબર ન થઈ શકતું હોય તો આઈ થિંક કે ત્યાં ઘણા બધા પ્રશ્નો ઊભા થાય છે. હવે આજના સમયમાં એવી ફરિયાદ તો આપણે સાંભળવા મળે જ છે કે આ પેઢી એ ક્લોઝ રીડિંગ બરાબર નથી કરતી અથવા તો કરે છે તો બહુ ઓછું કરે છે. ખોટા અર્થઘટનો એ વધારે પ્રમાણમાં કરે છે. તો સૌથી પહેલા તો સઘન વાંચન શા માટે થવું જોઈએ? તો એના માટે થોડાક ઉદાહરણો જોઈએ. આ મારા નોંધેલા દ્રષ્ટાંતો છે, એટલે આમાં ક્યાંક તમારું અર્થઘટન જુદું હોઈ શકે એવું હું સ્વીકારી લઉં છું. દાખલા તરીકે આપણે ધૂમકેતુની ટૂંકી વાર્તાઓ લઈએ અને રાવી પાઠકની ટૂંકી વાર્તાઓ લઈએ તો ધૂમકેતુની બહુ જાણીતી પોસ્ટ ઓફિસ લઈએ, ભૈયા દાદા લઈએ કે ગોવિંદનું ખેતર કે ઝુમો બેસતી, આ બહુ જાણીતી ટૂંકી વાર્તાઓ છે. હવે આ બધી ટૂંકી વાર્તાઓમાંથી આપણે પસાર થઈએ તો મને એવું લાગે છે કે ધૂમકેતુની ટૂંકી વાર્તાઓનું જે બળ છે, જે શક્તિ છે, એ ભાવનામયતા છે. એની સામે હું દ્વિરેફની વાર્તાઓ મૂકું, રાવી પાઠકની ટૂંકી વાર્તાઓ મૂકું, મુકુંદ રાય હોય, ખેમી હોય, કોદર હોય, તો એ બધી ટૂંકી વાર્તાઓમાંથી પસાર થતા મને એવું જણાય છે કે એ વાર્તાઓનું, એટલે કે રાવી પાઠકની વાર્તાઓનું બળ એ બુદ્ધિ તત્વ છે. તો હું ધૂમકેતુની વાર્તાઓ બરાબર વાંચું અને રાવી પાઠકની વાર્તાઓ બરાબર વાંચું, પછી બંનેને પાસે રાખીને આવી કમ્પેરિઝન કરી શકું, તો એનું કારણ એક જ હોઈ શકે કે કાં તો મેં ક્લોઝ રીડિંગ કર્યું હોય, કાં તો એ કૃતિઓ વિશેના કોઈ વિવેચન લેખો વાંચ્યા હોય. હવે કેટલીક વાર્તાઓ રાવી પાઠકની જેમ કે બુદ્ધિ વિજય છે, ઉત્તર માર્ગનો લોપ છે, એ બધી વાર્તાઓ તો આપણને એવું લાગે કે સ્થળ કાળના સીમાડા ઓળંગી ગયા હોય એ પ્રકારની વાર્તા છે. હવે ધૂમકેતુ એ સપ્રજ્ઞ સર્જક નથી, રાવી પાઠક એ સપ્રજ્ઞ સર્જક છે. એટલે રાવી પાઠક એ ટૂંકી વાર્તાનું પોએટિક્સ બરાબર જાણે છે, સાહિત્ય વિચારણા કરે છે, સાહિત્ય વિવેચન કરે છે. આપણા ઉમાશંકર, રાવી પાઠક આપણા બહુ મોટા વિવેચકો ગણાય છે. એવું બીજું એક ઉદાહરણ લઈએ તો રાવી પાઠકની ટૂંકી વાર્તા મુકુંદરાયમાં આડકથા આવે છે, વિમળ શાહની છેલ્લે. અને સુરેશ જોશીની ટૂંકી વાર્તા આપણે લઈએ, થીગડું, તો એમાં પણ ચિરાયુની આડકથા આવે છે. આ બંને વાર્તાકારોએ આડકથાનો પોતપોતાની કૃતિઓમાં કેવી રીતે ઉપયોગ કર્યો છે, શા માટે એને ખપમાં લીધી છે, એવો પ્રશ્ન ઉદ્ભવે જો આપણે ક્લોઝ રીડિંગ કરતા થઈએ તો. સુરેશ જોશીની રાક્ષસ વાર્તા લઈએ તો જેટલી વખત હું એ વાર્તા વાંચું છું એટલી વખત મને મારી સામે નવા નવા રૂપો ધારણ કરીને આવતી હોય એવું મને લાગે. વધુ એક ઉદાહરણ લઈએ તો મને મોહન પરમારની મારી બહુ ગમતી વાર્તા છે વરસાદ. તો એ વરસાદે મોહન પરમારની માત્ર એમ કહેવાય ને દલિત ચેતનાની વાર્તા નથી કે એમાં અંતે જે નાયકનો અહંકાર ઓગાળવાની જે વાત આવે છે, માત્ર એવી વાર્તા નથી, પણ ટ્રેડિશન અને મોડર્નિઝમ, પરંપરા અને આધુનિકતાનો સમન્વય કઈ રીતે કરી શકાય એનું ઉત્તમ દ્રષ્ટાંત મને વાર્તામાં દેખાઈ આવે છે, વરસાદ વાર્તામાં. કિરીટ દુધાતની બાયુ વાર્તા લઈએ તો બાયુ
પેલી નજરે આપણને સ્ત્રી સંવેદનાઓનું નિરૂપણ થયું હોય એ પ્રકારની વાર્તા લાગે, ઘણા ફેમિનિઝમની દ્રષ્ટિએ એને જુએ, પણ એમાં માત્ર સ્ત્રી સંવેદનાઓનું નિરૂપણ થયું છે એટલું નથી, પણ સ્ત્રી સંદર્ભે સમકાલીન અને ચિરકાલીન જેને આપણે કહેતા હોઈએ, પરસ્પર વિરુદ્ધ એક રીતે સંજ્ઞાઓ છે, તો એ સમકાલીન અને ચિરકાલીન એમ બંને પ્રકારના પ્રશ્નો સાથે લઈને ચાલતી વાર્તાઓ એવું મને ત્યાં લાગે છે. હવે મોડર્નિઝમ ને પોસ્ટ મોડર્નિઝમ ને એવી વાતો આપણે ત્યાં ઘણા સમયથી થાય છે, અનેક રીતે અનેક પ્રકારે સાહિત્યિક પરિસંવાદોમાં ને એમાં. તો આપણા ઘણા બધા એવા વાર્તાકારો છે. રામ મોરીને લઈએ અત્યારના વાર્તાકારોમાં, તો જેમની વાર્તાઓમાં આપણને દેશીવાદ જોવા મળે. એ દેશીવાદ મૂળ તો આપણે ત્યાં પોસ્ટ મોડર્નિઝમની થિયરીને અનુસરીને આવેલો, કે મોડર્નિઝમમાં એક એવું સૂત્ર આપવામાં આવેલું, મેક ઇટ ન્યૂ નામનું, કે સ્થળ કાળ નિરપેક્ષ સત્ય કે જેનાથી સમગ્ર વિશ્વ, સમગ્ર માનવજાત એક થઈ શકે, એવા યુનિવર્સલ ટ્રુથની વાત કરવામાં આવેલી, ગ્રાન્ડ નેરેટિવ્સ, મહાવૃતાંત. પણ એ શક્ય ન બન્યું, એટલે ફ્રેન્ચ ફિલસૂફ લ્યોતારને એવું લાગ્યું કે હવે ગ્રાન્ડ નેરેટિવ્સની સામે લોકલ નેરેટિવ્સ એની શક્યતા એને વધારે જોઈ, તો મહાવૃતાંતની સામે સ્થાનિક વૃત્તાંત. અને આખી પરિસ્થિતિને અમને પોસ્ટ મોડર્નિઝમ, અનુઆધુનિકતાવાદ તરીકે ઓળખાવી. તો પોસ્ટ મોડર્નિઝમ પાછળનું જે તત્વજ્ઞાન છે, જેને ફિલોસોફી આપણે કહીએ, તો એ નિમિત્તે દેશીવાદ આવ્યો, અને દેશીવાદને નિરૂપતી ઘણી બધી વાર્તાઓ આપણા વાર્તાકારોએ આપી આપણને. પણ આ બધું થયું, પણ જો ક્લોઝ રીડિંગ ન હોય, સઘન વાંચન શા માટે? તો આના માટે કે આપણે આ રીતે કૃતિઓને જોતા થઈએ. ઝેન્ઝી, ખાસ કરીને ઝેન્ઝી લેખકો છે, ઝેન્ઝી ભાવકો છે, તો આ રીતે કૃતિઓને જુએ તો લખતી વખતે કે વાંચતી વખતે ભાવક તરીકે, સર્જક તરીકે મને લાગે છે કે ઘણું સારું કામ કરી શકે. હવે કાવ્યો અને ટૂંકી વાર્તા એ તો વ્યંજના પ્રધાન સાહિત્ય સ્વરૂપો છે. આપણે ત્યાં મમ્મટે વ્યંજના શબ્દ શક્તિનો મહિમા કરેલો, અભિધા, લક્ષણા અને વ્યંજના, કે જે કાવ્યમાં વ્યંજના શબ્દ શક્તિ હોય તે ઉત્તમ કાવ્ય, જેમાં લક્ષણા શબ્દ શક્તિ પ્રવૃત્તિ હોય તે મધ્યમ કાવ્ય, અને જેમાં અભિધા શબ્દ શક્તિ પ્રવૃત્તિ હોય તે અધમ કાવ્ય. તો મોટાભાગે કવિતા અને ટૂંકી વાર્તા એમાં વ્યંજના શબ્દ શક્તિ પ્રવૃત્તિ હોય, તો એના માટે આપણે વધારે સઘન વાંચનની જરૂર પડે. બીજા પણ સ્વરૂપો ઘણી વખત એવી કૃતિઓ લઈને આવે. નવલકથામાં આપણે જોઈએ તો આપણે સુરેશ જોશીની મરણોત્તર કે છિન્નપત્ર વાંચીએ તો આપણને એ કદાચ ફર્સ્ટ રીડિંગમાં ન પણ સમજાય. આપણે કિશોર જાદવની રિક્ત રાગ વાંચીએ, જે હજુ પણ મને બરાબર સમજાતી નથી. તો એવી ઘણી બધી કૃતિઓ, ઘણા બધા સ્વરૂપોને આપણે નાટકમાં પણ જોઈ શકીએ. હવે બેકેટનું હું 20 વર્ષે વેઇટિંગ ફોર ગોદો વાંચું તો એ જેટલું સમજાયું એના કરતા અત્યારે હું ફરી વેઇટિંગ ફોર ગોદો વાંચું તો એ મને વધારે સમજાય. હું રાઇનોસરસનું ધ ચેર્સ નાટક લઉં, કે યુજીન આયોનેસ્કોનું રાઇનોસરસ લઉં, કે ધ ચેર્સ નાટક લઉં, તો એ મને, મેં 2-3 વર્ષ પહેલા પણ એ નાટક વાંચેલું, ને હમણાં થોડા સમય પહેલા પણ વાંચ્યું હતું. 2-3 વર્ષ પહેલા મેં નાટક, મને એવું લાગ્યું કે મેં માત્ર વાંચવા ખાતર વાંચ્યું હતું. એમાં જે એબ્સર્ડિટી કે જે ફાસિઝમની વાત છે, એ તો મને બહુ પાછળથી એ બધું ધીરે ધીરે સમજાયું. તો આ પણ પ્રશ્નો છે. હવે ઝેનઝીને સાહિત્ય પ્રત્યે વધુ ને વધુ અભિમુખ કરવી હોય, તો એમાં આપણી સાહિત્યની સંસ્થાઓ કે સાહિત્યિક સામયિકો એ કેવી ભૂમિકા ભજવી શકે, અથવા તો મને એવો એ વિચાર પણ આવે છે કે ભૂમિકા ભજવી શકે કે કેમ, એમ એ પણ પ્રશ્નાર્થ હેઠળ છે. ઘણી વખત હું મારા સંબળિયા મિત્રો જોડે વાત કરતો હોય કે મેં એતદમાં કૃતિ વાંચી, સમીપેમાં વાંચી, કે પરબમાં વાંચી. જો તમે વાંચી હોય તો આપણે ચર્ચા કરીએ. અને મોટાભાગે એવું બન્યું છે કે મને જે સામેથી જવાબો પ્રાપ્ત થાય એનો ઉલ્લેખ મારે અહીંયા ન કરવો જોઈએ, કેમ કે કદાચ એ મિત્ર એવું પણ પૂછે કે આ સમીપે શું છે, એતદ શું છે, એમ તું શેની વાત કરી રહ્યો છે. એટલે તો મારે ઘણું બધી સ્પષ્ટતા કરવી પડે કે આ સાહિત્યિક સામયિકો છે, એમાં આવી બધી સામગ્રીઓ પ્રગટ થાય છે, એમાં આ મહિનાના અંકમાં એક કૃતિ, એક ટૂંકી વાર્તા આવેલી તો મેં વાંચેલી. તો એ રીતે ઝેનઝીનો સાહિત્યિક સામયિકો આપણા જે છે એની સાથેનો અનુબંધ ક્યાંક ધીમે ધીમે તૂટી રહ્યો હોય એવું મને લાગે છે. તો બીજો એક પ્રશ્ન એ પણ ઊભો થાય છે, ગુજરાતી સાહિત્યના સંદર્ભે વાત કરું તો ઝેનઝી સાહિત્યિક સામયિકો સુધી નથી પહોંચી શકતી, કે આપણા સાહિત્યિક સામયિકો ઝેનઝી સુધી નથી પહોંચી શકતા? કેમ કે આગળની પેઢી પણ ફરિયાદ કરતી હોય કે અમને આ સામયિકના અંકો મળતા નથી, તો પછી એવું શક્ય છે કે કદાચ સાહિત્યિક સામયિકો પણ આપણી આ નવી પેઢી, આ ઝેનઝી સુધી ન પહોંચી શકતા હોય. તો બંને દિશામાં એ મને લાગે છે કે વિચાર માંગી લે એવી બાબત છે. એક બીજી એક વાત કે આપણે
બીજી એક કમ્પ્લેન એ પણ સાંભળતા હોય કે ઝેનઝી એ પોપ્યુલર ફિક્શન લોકપ્રિય કથા સાહિત્ય વધારે પ્રમાણમાં વાંચે છે અને જેને આપણે ગંભીર કે કોટ અનકોટ શિષ્ટ સાહિત્ય કહીએ છીએ એ પ્રકારનું લિટરેચર એ વધારે વાંચે છે. હવે હું મારી વાત કરું તો હું જ્યારે મેં જ્યારે વાંચનની શરૂઆત કરી ત્યારે હું અગાથા ક્રિસ્ટી, આથર કોનન ડોયલ હોય, જેમ્સ લી ચેસ હોય, જોસ સિમેનોન હોય, સિડની શેલ્ડન હોય કે પછી આપણે ત્યાં કનુ ભગદેવ કે અશ્વિની ભટ્ટ કે હરકિશન મહેતા હોય, તો આ બધા લેખકોને હું શરૂઆતમાં બહુ વધારે વાંચતો. મેં કાંઈ સીધા સાતરાને કે સરસ્વતી ચંદ્ર વાંચવા માટે હાથમાં નહોતી લીધી. મેં કઈ મણિલાલ નભુભાઈ દ્વિવેદીનું કાવ્ય કે ભાઈ નરસિંહરાવ દિવેટિયાના કુસુમ માળા લઈને હું વાંચું એવું નહોતું બન્યું. તો પોપ્યુલર ફિક્શન મને એવું લાગે છે અને બાળ સાહિત્ય એ દરેક વાચકનો એક તબક્કો હોય છે દરેક વાચકનો, કે શરૂઆતમાં મોટા ભાગે એવું બનતું હોય કે તમે પોપ્યુલર ફિક્શન વધારે વાંચો અને ધીરે ધીરે પછી જેમ વાંચનમાં રસ કેળવાય, વાંચનની ટેવ એ બરાબર વિકસે, પછી એ પોપ્યુલર ફિક્શનથી, લોકપ્રિય કથા સાહિત્યથી એ ગંભીર વાંચનો તરફ વળે એવું બને. તો આઈ થિંક કે પોપ્યુલર ફિક્શન એ હોય કે પછી બાળ સાહિત્ય હોય, વાંચન તરફ, ગંભીર લખાણો તરફ જવાનું પહેલું પગથિયું છે. જોકે ઝેન્ઝી એ બજારું કહી શકાય એવા પુસ્તકોનું વાંચન પર વધારે પ્રમાણમાં કરે છે, જેમ કે વિચારો અને ધનવાન બનો. એટલે હું અહીંયા વડોદરામાં છેલ્લા 8 વર્ષથી રહું છું, તો હું ક્રોસવર્ડમાં પહેલા જતો, પણ હવે મેં ધીરે ધીરે જવાનું બંધ કરી દીધું. જો મારે કોઈ અંગ્રેજી પુસ્તક લેવું હોય તો હું ત્યાં જાઉં. બાકી ગુજરાતી પુસ્તક લેવા માટે હવે મારે ક્રોસવર્ડમાં નથી જવું પડતું, કેમ કે ત્યાં હું જાઉં તો મને વધારે આવા પુસ્તકો જોવા મળે કે વિચારો અને ધનવાન બનો એમ. તો ક્રિએટિવ રાઇટિંગ ની આપણે વાત કરતા હોય કે ઝેન્ઝી એના તરફ વધારે વળે, તો એ આ દિશા તરફ કઈ રીતે વળી ગઈ છે એ પણ એક વિચારવા જેવી વાત છે. સાહિત્યની સંસ્થાઓ જે બધી આપણે ત્યાં કાર્યરત છે, એમાંથી આ પેઢીને સાહિત્ય સાથે જોડવા માટેના કેટલા અને કેવા આયોજનો હાલ થઈ રહ્યા છે અને એના કેવા પરિણામો આવે છે એ પણ એક સંશોધનનો વિષય છે. એટલે ઝેન્ઝીને જોડતા સાહિત્યના કાર્યક્રમો આપણે ત્યાં જે સાહિત્યની સંસ્થાઓ છે કરી રહી છે કે કેમ, એ સંશોધનનો વિષય છે. કેમ કે ઝેન્ઝીનો સાહિત્ય પ્રત્યેનો અભિગમ એ વિષય ઉપર વાત કરવા માટે પણ સ્વરાક્ષર કેનેડાએ આયોજન કર્યું છે. મને આ બધી બાબતોની વચ્ચે સૌથી વધારે શ્રદ્ધા જેમાં છે એ છે પુસ્તકાલયોમાં, લાઇબ્રેરીઝમાં. હવે હું અહીંયા 8 વર્ષથી રહું છું, તો મેં ઘણા બધા રેસ્ટોરન્ટ્સ કે કાફેસ ને કે અલગ અલગ ઘણું બધું ખુલતું જોયું છે, પણ ક્યાંય કોઈ એવી ભવ્ય લાઇબ્રેરી ખુલી હોય વડોદરામાં એવું અત્યાર સુધી મારા સાંભળવામાં નથી આવ્યું. જે બધી લાઇબ્રેરીઝ છે નવું ક્યાંય કોઈ એવી લાઇબ્રેરી ખુલી હોય કે જે એવું હોય કે દુર્લભ પુસ્તકો જે ન મળતા હોય, કે એ પ્રકારના પુસ્તકો ત્યાં મળી રહે છે, એવું કોઈ બાંધકામ કરવામાં આવ્યું હોય એવું મારા ધ્યાનમાં નથી. તો લાઇબ્રેરીઝ, પુસ્તકાલયો તરફ ઝેન્ઝી વળે એ મને લાગે છે કે કોઈ પણ મુદ્દો હોય, એ સોશિયલ મીડિયાના કેટલાક જે મેં પ્રશ્નો ગણાવ્યા એમાંથી બહાર નીકળવાની વાત હોય, ક્લોઝ રીડિંગની વાત હોય કે પછી અન્ય બાબતો હોય, એ તરફ વાળવા માટે લાઇબ્રેરી એ બહુ મહત્વનું માધ્યમ બની રહે છે. અંતે જે મારે કહેવું છે તે એ કે આટલી બાબતોને ધ્યાનમાં રાખીને ઝેન્ઝીનો સાહિત્ય પ્રત્યેનો અભિગમ એ બહુ ઉત્સાહજનક છે અથવા તો બહુ ખેદજનક છે એવા કોઈ અંતિમ નિર્ણય સુધી પહોંચી જવાને બદલે વિશ્વમાં ઝડપભેર થઈ રહેલા પરિવર્તનોને સતત સમક્ષ રાખવા પડશે. દરેક પેઢીનો પોતાનો નોખો સંઘર્ષ હોય છે, એમ આ પેઢી પણ અનેક પ્રકારના સંઘર્ષોનો સામનો કરી રહી છે. મૂડીવાદ કેપિટાલિઝમે ઝેન્ઝીની લગભગ તમામ પ્રવૃત્તિઓમાં પગ પેસારો કર્યો છે. વૈશ્વિકીકરણની પણ એવી જ અસર થઈ છે. વૈશ્વિક ચેતનાનો ભાગ આપણે બન્યા, ઝેન્ઝી એ વૈશ્વિક ચેતનાનો ભાગ બની, પણ સાથે અનેક દૂષણો પણ પ્રવેશી ગયા છે. જેમ કે હમણાં હું થોડાક સમય પહેલા લિટરેચર એન્ડ ગ્લોબલાઇઝેશન એ ઉપર એક ભરત મહેતા સરનો એક આર્ટિકલ વાંચતો હતો, તો એમાં એમણે એક સરસ વાત કરેલી કે અત્યારના સમયે ટીવી જોતા બાળકને એવું લાગે કે ભારત એ કોઈ ખેતી પ્રધાન દેશ નથી, પણ શેમ્પુ પ્રધાન દેશ છે.
કેમ કે દર બીજી કે ત્રીજી મિનિટે આપણી ટીવી ઉપર શેમ્પૂની જાહેરાત આવતી એટલે એ બાળકને તો એવું જ લાગે કે એ કોઈ ખેતી પ્રધાન દેશ નથી પણ શેમ્પુ પ્રધાન દેશ છે. તો ગ્લોબલાઇઝેશનના પણ કેટલાક એવા પાસાઓ જોવા મળે. 20મી સદીના આધુનિક મનુષ્યના જે હતાશા, જે એકલતા, જે યાંત્રિકતા કે જે સમાજથી વિખૂટા પડી ગયાની આપણે કહેવાય ને અનુભૂતિ થયેલી એલિયનેશનની. આપણે મોડર્ન ટેક્સ્ટ વાંચીએ, આપણે કામુ, કાફકા, સાત્ર કે બીજા એ સમયના કવિઓને વાંચીએ, રિલ્કેને કે બોડલેરને કે એવી જ કંઈક અનુભૂતિઓ ફરી ફરી સાંપ્રત સમયમાં આ પેઢીને થઈ રહી હોય એવું જણાય છે. દોસ્તોએવસ્કી, કાફકા કે કામુના પાત્રો મારા ચિત્તને વીંટળાઈ પડ્યા હોય એવું હું પોતે પણ વારંવાર અનુભવું છું. તો આવા સમયે આવા હતાશાભર્યા, નિરાશાભર્યા કે વિશ્વમાં ઘણું બધું બની રહ્યું છે. આપણે 20મી સદીને યુદ્ધની સદી ગણતા હોઈએ. પ્રથમ વિશ્વયુદ્ધ થયું, દ્વિતીય વિશ્વયુદ્ધ થયું કે જેનાથી સમગ્ર વિશ્વની સાંસ્કૃતિક અને સામાજિક રાજકીય સ્થિતિ બદલાઈ ગઈ. તો વર્તમાન સમયમાં પણ આપણે નજર કરીએ તો વિશ્વમાં અનેક યુદ્ધો થઈ રહ્યા છે. અનેક દેશો એ યુદ્ધો કરી રહ્યા છે અને અનેક દેશો એનો ભોગ બની રહ્યા છે. તો આવા સમયે ફરી આપણને 1922માં વેસ્ટર્ન લખાય પણ મને 2025માં પણ એવું જ લાગે કે અત્યારે પણ વિશ્વની ભૂમિ એ મરુભૂમિ જેવી જ છે. તો આવા સમયે સાહિત્યનું મહત્વ એ અનેક ગણું વધી જાય છે. જેનઝી સાહિત્યને માણે છે, સાહિત્યને અનુભવે છે, એમાં બે મત નથી. આમ છતાં આ પેઢી વધુને વધુ કળા અને સાહિત્યના ક્ષેત્રમાં રસ રુચિ દાખવતી થાય એવી આશા બાંધીને હું મારી વાત પૂરી કરું છું. સરસ. બહુ સરસ રીતે તમે તમારા હિરેનભાઈ, પહેલાં તો સ્વાક્ષર તરફથી તમારો ખૂબ આભાર કે તમે બહુ જ સરસ રીતે તમારા મુદ્દા રજૂ કર્યા અને ખૂબ અભ્યાસપૂર્વક. અને સૌથી પહેલાં એક વાત તમને કહેવી છે કે સ્વરાક્ષરે તમને જેનઝી માટે જે આમંત્રણ આપ્યું એનું માત્ર કારણ એક નથી કે તમારું એ જે જન્મનું વર્ષ છે એ નથી. તમારા લખાણો વાંચ્યા છે, અમે તમને ઘણા વખતથી ફોલો કરીએ છીએ અને ત્યાર પછી મોટાભાગના મિત્રોને ખબર છે કે સ્વરાક્ષરમાં ગમે તે રીતે કોઈ ગમે તે અમે માત્ર સાંભળીએ ને ખાલી ધનવાન બનીએ એવું નથી. જી, બરાબર. એટલે તમને ઘણી વાર વાંચ્યા છે અને તમારી ના, મેં અગાઉના સ્વરાક્ષર કેનેડાની યુટ્યુબ ચેનલ પર બધા વ્યાખ્યાનો ચેક કર્યા તો મને એમ થયું કે આમાં તો હું લગભગ સૌથી નાની ઉંમરનો વક્તા હોઈશ. તો પછી મેં કીધું ના પણ ચોક્કસ એટલે જેનઝીને સાંભળવી બહુ જરૂરી છે. જેનઝીનો અવાજ સાંભળવો અત્યારે ખાસ જરૂરી છે. અને આપણે જ્યારે કાર્યક્રમનું અનાઉન્સમેન્ટ કર્યું ફેસબુક ઉપર ત્યારે જયેશભાઈ ભોગાઈતાએ પણ કહ્યું કે આ બહુ જ સારું છે કારણ કે જેનઝીનો અવાજ સાંભળવો બહુ જરૂરી છે. કારણ કે એ જે વર્ષથી ચાલતું આવેલું કે આમ હોવું જોઈએ ને આમ થવું જોઈએ ને આ હતા બરાબર છે, પણ તમે જે રીતે મુદ્દાસર કહ્યું કે આ અત્યારે સોશિયલ મીડિયાનો પ્રભાવ ને બધું હોવા છતાં જે રીતે જેનઝી એમાંથી પોતાનો માર્ગ કાઢી રહી છે કે દરેક પેઢીનો પોતાનો સંઘર્ષ હોય જેમ તમે કહ્યું એ મુજબ, પણ બહુ મહત્ત્વના અમુક મુદ્દા જે તમે કહ્યા તે કે બધું તમે મૂકો ખરા, ઇન્સ્ટાગ્રામ પર મૂકો કે સોશિયલ મીડિયાના ભલભલા પ્લેટફોર્મ્સ અવેલેબલ છે ત્યાં તમે કરો, પણ એ ગોળખોળનો ભેદ કરી આપે એવી વ્યક્તિઓ હોવી, એવા વિવેચકો હોવા બહુ જરૂરી છે જેથી કરીને માર્ગદર્શન મળે. કારણ કે દરેક વ્યક્તિ એટલી જાતે પોતે જાગૃત નથી હોતી કે પોતે શું મૂકવું એ ખબર નથી હોતી ને શું વાંચવું એ ખબર નથી હોતી. એટલે તમે બહુ જ સરસ રીતે તમારા અમુક મુદ્દા કીધા. ખાસ તો તમે જે કહ્યું કે સઘન વાંચન કેવી રીતે કરવું કે એનું જે માર્ગદર્શન તમે આપ્યું એ બહુ જ મોટી વાત છે. કારણ કે વાંચી તો તમે મેં 500 ચોપડી વાંચ્યું અને મારા ઘરમાં 1000 પુસ્તકો હોય, પણ એનું શું, એનાથી મારું કેટલું કેળવાયું ને હું શું કહેવા માગું છું કે કેવી રીતે મારી વાત મૂકું છું એ તમે અદ્ભુત રીતે વિભાગ પાડીને તમે જે રીતે સમજાવ્યું એ ખરેખર બહુ જ સરસ કહ્યું. અને સાહિત્યની સંસ્થાઓ અને સામાયિકોની જવાબદારી વિશે પણ જે વાત કરી કે પુસ્તકાલયો વિશે વાત કરી તે પણ બહુ અદ્ભુત રીતે તમે પ્રસ્તુત કર્યું. અને આઈ હોપ કે આ વાત પહોંચે અમારી પેઢીના લોકો સુધી અને કંઈક એનીથી કંઈક એનો નિષ્કર્ષ આવે તો એવું કંઈક સારું વધારે નીપજી શકે.
અને તમે અદ્ભુત રીતે કહ્યું કે તમારી જેન્ઝી પેઢી છે તે બિલકુલ નિરાશ થવા જેવી વાત નથી. અને આ કેપિટલિઝમ, ગ્લોબલાઇઝેશન બધું તો ચાલતું જ રહ્યું છે, આવતું રહ્યું છે, પણ તે છતાં તમે જે તમારી પેઢી જે સાહિત્યને જે રીતે અનુભવે છે અને જે રીતે એની સાથે કામ પાર પાડી રહી છે, સરસ રીતે તમે કહ્યું. એટલે ફરી એકવાર ખૂબ આભાર. અને તમે થેન્ક યુ મેમ. અને આપણે હવે મિત્રો માટે ગેલેરી ખોલીએ છીએ. જો કોઈને કોઈ પ્રશ્નો પૂછવા હોય તો એ તમારો હાથ અથવા વર્ચ્યુઅલ હાથ તમે જરૂર ઊંચો કરજો, જેથી કરીને આપણે તમને બોલાવીએ, જે તમે આમંત્રણ આપીએ એ પ્રમાણે તમે બોલજો પ્લીઝ, અને ટૂંકા પ્રશ્નો. અને કોઈ પ્રશ્ન શરૂ કરે એ પહેલાં હું કરી દઉં. ભરતભાઈ, જોયું તમારો હાથ, હું વાત કરી લઉં. બે ત્રણ વાત કરવી હતી. હિરન, ખેલ જગતમાં જેમ રેકોર્ડ થતા જાય અને વૈભવ સૂર્યવંશીએ આવી ગયો, ગાવસ્કર ને તેંડુલકર ને વિરાટની પાછળ, એવું જ કંઈક અમારી યુટ્યુબ ચેનલનું છે કે તારી પહેલાં અને કસ્પ પર, બે પેઢીના કસ્પ પર ઊભેલો એવો અભિમન્યુ તારી પહેલાં, ધ યંગેસ્ટ ઓન our સ્વરાક્ષર પ્લેટફોર્મ આવ્યો હતો. એટલે પાછું અમે બહુ જાગૃત રીતે આ કરી રહ્યા છે કે શું કહેવાય, those with experience and those with new voice, એ રીતે કરતા રહ્યા. પણ સરસ મજાની વાત કરી. જે આજના સાહિત્યિક સંસ્થાઓ છે તેમાં હમણાં જ પરિષદ તો જ્ઞાન સત્ર કરતી રહે છે અને વિદ્યાર્થીઓ જોઈએ છે, પણ ફાર્બસ ત્રૈમાસિકે મે મહિનામાં કરી, કદાચ આગળ બી એમણે આવા કાર્યક્રમો કર્યા હશે, પણ એમાં 80થી 100 જેટલા વિદ્યાર્થીઓને લાવીને સરસ મજાના 3 દિવસનો કાર્યક્રમ થયો. હવે સણોસરા જઈને એ લોકો કરી રહ્યા છે. કદાચ આજકાલમાં જ એ કાર્યક્રમ 3 દિવસનો થઈ રહ્યો છે. એટલે પ્રયત્નો થઈ રહ્યા છે. પણ એક પ્રશ્ન સાથે હું મારી વાત પૂરી કરું કે જે શિક્ષણનો જે સમય છે અને જ્યાં ગુજરાતી ભાષા અને ગુજરાતી માધ્યમમાં ભણતર ઓછું થઈ રહ્યું છે એમ કહું તો કદાચ અતિશયોક્તિ નથી. તો એ સમયમાં કેવી રીતે, હાઉ ડીડ યુ ઓલ્સો મેનેજ કે ભાષા તરફ વળ્યા તમે? હા, એટલે હું કેવી રીતે આકર્ષાયો, એવો પ્રશ્ન. ઓકે. હું ટેક્સટાઇલમાં હતો ને ત્યારે મેં જ્યારે છોડ્યું ત્યારનો એક પ્રસંગ છે કે મેં જ્યારે લાઇબ્રેરી કાર્ડ પરત કર્યું લાઇબ્રેરિયનને અને ડીન સરની સાઇન કરાવવા માટે ગયો, એટલે એમણે કીધું કે 2.5 વર્ષ બાકી છે, પૂરું કરી લે, એમ નોકરી મળી જાય પછી તારે જે લખવું હોય, જે વાંચવું હોય જોડે વાંચજે એમ. ત્યારે મેં એમને એવો જવાબ આપેલો કે આ જે ટેક્સટાઇલમાં મોટા મોટા યંત્રો જે હું દરરોજ જોઉં છું લેબમાં, એની વચ્ચે ગુંગળામણ અનુભવાય છે. એટલે ઘરે જઈને હું સાહિત્ય વાંચતો અને અહીંયા આવીને હું આ યંત્રો વચ્ચે કામ કરું છું, તો એ બંને વચ્ચે એટલો બધો આમ વિરોધાભાસ છે કે ક્યાંય મેળ નથી બેસી શકતો. અને પરિણામે કાં તો હું સાહિત્ય વાંચવાનું બંધ કરી દઉં ને કાં તો પછી અહીંયા લેબમાં આવવાનું બંધ કરી દઉં. અને ઘણું બધું વિચાર્યા પછી મને એવું થયું કે સાહિત્યથી દૂર જવા કરતાં મને એવું લાગે છે કે હું એન્જિનિયરિંગ છોડીને આર્ટ્સમાં એડમિશન લઈ લઉં. અને એમને ત્યારે થોડુંક આશ્ચર્ય પ્રગટ કરેલું સરે, પણ પછી ધીરે ધીરે બીએમાં મેં અભ્યાસ કર્યો, એમએમાં અભ્યાસ કર્યો અને અત્યારે પીએચડી કરી રહ્યો છું. તો મારું અંગત રીતે એવું માનવું છે કે એક રીતે અઘરું પણ છે, કેમ કે આર્થિક રીતે તમારે આર્થિક બાબતને સતત ધ્યાનમાં રાખવી પડે. હવે આર્ટ્સમાં એવું છે કે 300 વિદ્યાર્થીઓ હોય તો એમાંથી માંડ 10 વિદ્યાર્થીઓ ક્યાંક સારી નોકરી મેળવી શકે ભારતમાં. કદાચ કેનેડામાં કે અમેરિકામાં સ્થિતિ નોખી હોઈ શકે, કેમ કે અત્યારે હું જોઉં છું બીએમાં યુનિવર્સિટીમાં 300-250 વિદ્યાર્થીઓએ ગુજરાતીમાં
એડમિશન લીધું હોય તો એમાંથી માંડ કોઈક BA પૂરું કરીને ડિગ્રી લઈને સોશિયલ સર્વિસ તરફ વળી જાય કે GPSC કરીએ UPSC કરીએ તરફ વળી જાય. તો જે આગળ વધવાના જે રસ્તાઓ છે બહુ સાંકડા થઈ ગયા છે કે નથી વધી શકાતું. તો એવા સમયે સ્વાભાવિક છે કે અંગ્રેજી શીખવું, અંગ્રેજી બોલવું, અંગ્રેજી વાંચવું એ બહુ આવશ્યક છે. એના વગર તો સાહિત્યમાં પણ અત્યારે ચાલે એમ નથી. ગુજરાતી સાહિત્યના અધ્યાપક હોઈએ તો પણ અંગ્રેજી સાથેનો તમારો અનુબંધ બહુ ગાઢ હોવો જોઈએ. નહીતર પછી જે કઈ સ્થિતિ ઊભી થાય છે બહુ ભયાનક હોય છે. એનો અનુભવ મેં થોડોક કરેલો છે. તો આ રીતે મને લાગે છે કે ગુજરાતી અને અંગ્રેજી એ બંનેને સાથે રાખીને જો આપણે કામ કરી શકીએ તો એ સાહિત્ય માટે પણ ઉપકારક નીવડે, એ આપણે જે વ્યવસાયમાં છીએ વ્યવસાય માટે પણ બહુ ઉપકારક નીવડે, અને આપણે જેને શીખવી રહ્યા છીએ કે આપણે જેની પાસેથી શીખી રહ્યા છીએ તો એ ઘણી બધી બાબતો મને લાગે છે કે ભાગ ભજવે છે આમાં. ભરતભાઈ અનમ્યુટ કરીને તમારો પ્રશ્ન હોય તો. કોઈ? હા, અભિમન્યુ. હા, અરે હિરેન, બહુ જ મજા આવી. એકદમ વેલ પ્રિપેર્ડ અને વેલ સ્ટ્રક્ચર્ડ તારું વ્યાખ્યાન હતું, અને મને બહુ બધી વસ્તુઓમાં શું કહેવાય, એટલે આઈ એમ ઇન અગ્રીમેન્ટ વિથ યુ ઘણી બધી જગ્યાએ. તે ચેટ જીપીટી નો ઉદાહરણ આપતી વખતે તે રાધેશ્યામ શર્માની વાત કરેલી, એટલે હું પેલા એક જોક કરી લઉં પછી મારો સવાલ પૂછું કે રાધેશ્યામ શર્માની કૃતિ વાંચવી હોય તો ચેટ જીપીટી ની જરૂર પડે કે એ સમજવી હોય. પણ એનીવે, મારો મુદ્દો આ એઆઈ રિલેટેડ છે કે તારો સ્ટાન્સ શું છે પર્સનલી આ બાબતે, લાઈક એઝ એન ઇન્ડિવિજ્યુઅલ. આપણે લાર્જર સોસાયટી તો જ્યાં જશે ત્યાં જશે, વી વિલ સી, બટ એઝ એન ઇન્ડિવિજ્યુઅલ ક્રિએટિવ રાઇટર એઆઈ પ્રત્યે તારો શું અભિગમ છે? એઆઈ, મને મારું અંગત મંતવ્ય એવું છે કે આપણે ધીમે ધીમે આવનારા 10 વર્ષમાં કે 15 વર્ષમાં એઆઈની વચ્ચે જીવતા શીખવું પડશે. મને નથી લાગતું કે હવે આપણે એઆઈની જીવનમાંથી બાદબાકી કરી શકીએ. પણ રાઇટિંગની વાત હોય તો મને લાગે છે ક્રિટિસિઝમ ઉપર થોડોક ખતરો ઊભો થશે, કેમ કે એઆઈ જો એ પ્રકારે ક્રિટિકલ એનાલિસિસ કરવા માંડે કૃતિઓનું, તો ક્રિટિસિઝમ, અને અત્યારે એવું બની રહ્યું છે ઘણા સંશોધન કરતા મિત્રોએ એઆઈનો સહારો લઈને કોઈ કૃતિ વિશે ઘણી બધી માહિતીઓ એકઠી કરી લે વાંચવાને બદલે. પણ ક્રિએટિવ રાઇટિંગની વાત કરવી હોય તો મને નથી લાગતું કે એઆઈ એવી કોઈ કવિતા લખી શકે કે એવી કોઈ ટૂંકી વાર્તા લખી શકે કે નવલકથા લખી શકે. કદાચ ધીરે ધીરે એવા પ્રયત્નો થાય કે એઆઈ કંઈક લખી શકે ક્રિએટિવ રાઇટિંગમાં, પણ હાલ જે છે એ પ્રમાણે તો મને નથી લાગતું કે એઆઈ ક્રિએટિવ રાઇટિંગ, જે મનુષ્ય જે સંવેદના, જે અનુભૂતિઓ અનુભવે છે એના, અને એનું જે લાગણીઓનું વિશ્વ છે એમાંથી રૂપાંતર થઈને કે પછી અનુકરણ થઈને સામગ્રી રૂપે કૃતિઓ રચાય, તો મને નથી લાગતું કે એ એઆઈ કરી શકે. થેન્ક યુ. એટલે આ મને લાગે છે કે હું ખોટો પણ સાબિત થાવ, કેમ કે જે રીતે વિશ્વ બદલાઈ રહ્યું છે, હું મારા છેલ્લા 10 વર્ષ ઇમેજિન કરું તો મને લાગે છે કે 10 વર્ષ પહેલા જે હતું ને અત્યારે જે કંઈ છે એ બહુ બધું બદલાઈ ગયું છે. એટલે કદાચ 10 વર્ષ પછી હું એવું પણ કહી શકું કે એઆઈ હવે કવિતાઓ પણ સારી લખી શકે છે. તો એટલે કલ્પના કરવી થોડીક એ અઘરી થઈ પડે છે એઆઈની બાબતમાં, પણ મને લાગે છે કે આપણે એઆઈની વચ્ચે જીવતા ધીમે ધીમે જાતને કેળવવી પડશે. થેન્ક યુ. ભરતભાઈ. અચ્છા હિરેનભાઈ, પહેલા તો તમે જે તમારું વક્તવ્ય ઘણું ગમ્યું, ઘણો આનંદ આવ્યો. અને ખાસ તો તમે જે જેન ઝી ની જે ઓળખાણ કરાવી એ મને હજી ખબર નથી કે શું એ કયો વર્ગ છે. અમે એક ગુજરાતી સાહિત્ય વર્તુળ જેવી સંસ્થા અહીંયા ડિટ્રોઇટ એરિયામાં ચલાવીએ છીએ. એના વિશે એમાં અમને મુખ્ય તકલીફ એ છે કે આ જેન ઝીનું જે વર્ગ છે ને એને કેવી રીતે ગુજરાતી ભાષા તરફ આકર્ષવા,
એ અમે હજી શીખ્યા નથી કે અમને આવડતું નથી. જો તમને એ વિશે કંઈ તમારા સજેશન હોય તો અમને કંઈ સંભળાવો, અને તમને પણ એવી ત્યાં તકલીફ છે કે નહીં એ મારું જાણવું છે. હિરેનભાઈ? હા જી, એટલે મેં થોડીક વાત કરી કે ઝેનઝીને જો આપણે વધારે ને વધારે આ પેઢીને સાંકળવી હોય સાહિત્ય સાથે, તો એમાં આપણે શું કરી શકીએ? તો મને લાગે છે કે અત્યારનું મેં જે કેપિટલિઝમની વાત કરી કે ગ્લોબલાઇઝેશનની વાત કરી, તો કે વિશ્વમાં જે કાંઈ પણ બની રહ્યું છે એની મેં થોડીક વાત કરી. તો આ બધાની વચ્ચે મને એવું લાગે છે કે આપણે ઝેનઝીને આપણે જે અગાઉના જે કેટલાક વર્તુળો હતા એમાં કેદ કરીને લગભગ નહીં કરી શકીએ એ કામ. એટલે હવે આપણે બહુ વ્યાપક અર્થમાં સાહિત્યને કે કળાને સમજવી પડશે. સોશિયલ મીડિયા દ્વારા પણ મેં કહ્યું એમ કે સોશિયલ મીડિયામાં પણ એવી ઘણી બધી સામગ્રી છે કે જે ઝેનઝી વાંચી રહી છે, માણી રહી છે. તો કદાચ એવું બને કે લાઇબ્રેરી તરફ ન વળે, પણ હાર્ડ કોપીમાં આપણે એવું કહેતા હોય કે હાર્ડ કોપીમાં પુસ્તકો વાંચવાની મજા અલગ છે અને ઈ બુક રૂપે કે ઓડિયો બુક રૂપે જે આપણે વાંચીએ સાંભળીએ એ મજા અલગ છે. તો એ વચ્ચેનો ભેદ કરી શકે એ માટે મને લાગે છે કે હવે પેઢી વ્યક્તિગત રીતે કયા સ્તરે કામ કરી શકે એ બહુ અગત્યનું છે. એટલે દરેક પેઢી, આમ તો આપણે આ પેઢીને એ રીતે અલગ કરી કે સોશિયલ મીડિયા વાપરતી પેઢી છે કે અનેક ચોક્કસ પ્રકારના સાંસ્કૃતિક પરિવેશમાં ઉછરીને મોટી થયેલી પેઢી છે. હવેની જે જનરેશન આલ્ફા આવવાની છે તો એઆઈની વચ્ચે મોટી થવાની છે. તો એવા સમયે કદાચ એવું બને કે ઘરમાં રોબોટ હોય, એ વાર્તાઓ કહેતું હોય, વાર્તાઓ સંભળાવતું હોય, તો પેલાને પુસ્તક લેવાની જરૂર જ ના પડે. તો આવી ઘણી બધી બાબતો, ઘણા બધા ચેન્જીસ મેં એનું અવલોકન કર્યું છે અને ઘણી બધી કલ્પનાઓ મારા મનમાં અત્યારે ચાલી રહી છે. તો આની વચ્ચે મને એવું લાગે છે કે મેક્સિમમ આપણે સાહિત્યને રિલેટેડ જે કાંઈ પણ હોય, અત્યારે અહીંયા આપણે વાત કરીએ તો આપણે પુરસ્કારોની, એવોર્ડ્સની એ બધી વાતો કરતા હોઈએ, બીજી કેટલીક બાબતોની, રાજકારણની, સાહિત્ય સાથે સંકળાયેલા રાજકારણની વાતો કરતા હોઈએ. તો મને લાગે છે કે એ જે ગૌણ બાબતો આપણે જેને વધારે પડતું મહત્વ આપી રહ્યા છીએ, એને એક તરફ કરીને માત્ર સાહિત્યને કેન્દ્રમાં કઈ રીતે લાવી શકાય. ઝેનઝી સાહિત્યથી દૂર છે, એને નજીક લાવવી છે તો પેલા સાહિત્યને કેન્દ્રમાં લાવવું પડશે. થેન્ક યુ. રેખાબેન? હા સુરેન્દ્રભાઈ, તમને આપું રેખાબેન પછી. સંભળાય છે? હા, રેખાબેન પછી તમે પૂછો. સોરી, ભલે. બહુ સરસ વાત કરી તમે. મારે ફક્ત એક જ એ હતું કે લાઇબ્રેરી તરફ લોકો જઈ નથી રહ્યા, જેન્ઝી નથી જઈ રહ્યું, કે ઘણા બધા હવે નથી જઈ રહ્યા લાઇબ્રેરી તરફ. તો આપણે એવું કંઈક, જેમ કે નવું કંઈક શરૂ, મેં કશેક વાંચ્યું હતું કે કોફી શોપમાં હવે સ્મોલ લાઇબ્રેરી ચાલુ થઈ છે કે એ રીતનું. તો એવી ટાઈપના કંઈક નવા આઈડિયા બી એક્સપ્લોર કરી શકીએ કે લાઇબ્રેરી લોકો એની તરફ જાય, એમ બુક્સ તરફ ખેંચાય. અને બીજી વસ્તુ એ બી નોટિસ થાય છે કે જેન્ઝી ને ખાસ કરીને ગુજરાતી વાંચતા પણ નથી આવડતું, કારણ કે બધા ઇંગ્લિશ મીડિયમમાં હવે તો થઈ ગયા છે. મોસ્ટલી ઇન્ડિયા પણ જઈએ છે તો બધા એવરીબડી ઇઝ ઇન ઇંગ્લિશ મીડિયમ, એટલે એ લોકોને ગુજરાતી વાંચતા પણ નથી આવડતું. તો હવે શું થશે? ના, ગુજરાતી વાંચતા ન આવડતું હોય ને ઇંગ્લિશ વાંચતા હોય ને અંગ્રેજી સાહિત્ય વાંચતા હોય તો એમાં મને નથી લાગતું કે કોઈ પ્રશ્ન છે. સાહિત્ય, અંગ્રેજી સાહિત્ય વાંચે, રશિયન વાંચે, ફ્રેન્ચ વાંચે, જર્મન વાંચે, મને નહીં લાગતું કે ગુજરાતી ન વાંચીને બીજું કંઈ પણ ન વાંચતા હોય તો ત્યાં મને પ્રશ્નો દેખાઈ રહ્યા છે. કોઈક પણ ગુજરાતી ભાષાનું શું થશે પછી? રેખાબેન, ના, આજનો આપણો વિષય છે જેનઝીનો સાહિત્ય પ્રત્યેનો અભિગમ, નહીં કે એટલે ગુજરાતી સાહિત્ય પ્રત્યેનો અભિગમ. અને હિરેને બહુ સરસ રીતે કહ્યું કે આઈ થિંક સવાલ જ આ સ્થાને છે આપણો, ને જવાબ તો એનો કોઈ છે જ ઓકે. નહીં, આઈ બિલીવ. પણ ઓકે. હા, એટલે હું એક વાત એડ કરું કે હવે જે દેશમાં પ્રયત્નો થઈ રહ્યા છે કે ગુજરાતીને અંગ્રેજીમાં
અનુવાદ કરવો ને એના પર બહુ બધા કામ થઈ રહ્યા છે. આપણે અહીંયા જેની બેન ભટ્ટ ડેલસમાં છે, આપણે એમનો પણ સ્વરાક્ષર પર વાર્તાલાપ કર્યો તો એ જે ગુજરાતીમાંથી અંગ્રેજીમાં કરી રહ્યા છે. એટલે કંઈ નથી થવાનું ગુજરાતીનું એ બાબતે આટલી બધી ચિંતા ન કરવી. નિરાશાની પણ જરૂર નથી એમ. રાઈટ. હા, સુરેન્દ્રભાઈ અનમ્યુટ કરજો. હિરેનભાઈ, તમે વક્તવ્ય બહુ તમારું ગમ્યું અને જેન ઝીનો જે અમને પરિચય આપ્યો, હું મારી વાત કરું તો થોડી ઘણી ખબર હતી, થોડી ઘણી કરતા થોડીક વધારે ખબર હતી, પણ તમે બધું પૂરેપૂરું અમારી સમક્ષ રજૂ કર્યું. એટલે જેન ઝીનો એક તો કાળક્રમ પણ આપ્યો, એટલે ટાઈમ લાઈન આપી, અને સાથે તમે પોતે જ એમાં છો એટલે એ રીતે વધારે ખ્યાલ આવ્યો, અને વર્તમાન સોશિયલ મીડિયા સાથે કઈ રીતે સંકળાયેલા છે વગેરે. હું આખું પેલું કરવા નથી બેસતો, પણ ઘણું ગમ્યું. અને બીજું, ઇફ આઈ મે સ્ટ્રાઇક અ પર્સનલ નોટ, એમાં આપણે છે તે કોઈકે એક સવાલ પૂછ્યો કે કદાચ શૈલેષભાઈ તમે વાત કરીએ. આઈ હેવ ટુ ડ્રો અ પેરેલલ વિથ હિરેનભાઈ. મેં છે તે 2-3 વર્ષ સાયન્સ એન્જિનિયરિંગના કર્યા, અને એન્જિનિયરિંગના પહેલા વર્ષમાં ગયો, તરત મને ખ્યાલ આવ્યો કે બિલકુલ મારી લાઈન નથી. એ છોડી કરીને મેં જો કે બીકોમ કર્યું અને છેવટે MA કર્યું જર્નલિઝમમાં અહીંયા યુએસએમાં. ફરી હું મારા ગુણગાન નથી ગાતો, હું એટલું જ કહું છું કે સાહિત્ય પ્રત્યે અભિમુખતા હોય અને અંદરથી એ સ્પાર્ક તણખો હોય તો છેવટે કોઈને કોઈ રીતે એ જે કયું કેવું હોય તે પછી પાંગરે છે જ. હમણાં કોઈ છે તે લખી કરીને કે કોઈક રીતે. એટલે એટલું મારે કહેવું છે. અને મારી વાત કરું તો મેં બંગાળીનો સારો એવો અભ્યાસ કર્યો અને થોડા અનુવાદો કર્યા, થોડા પ્રગટ થયા. મારી વાત અહીંયા પૂરી કરું. અને વધારે જે તમે ખ્યાલ આપ્યો હિરેનભાઈ કે ગુજરાતી સાહિત્ય એટલે કે જેન ઝી કેવી રીતે વાંચે છે, કેવી રીતે નહીં, એમનો અભિગમ કેવો છે, કેટલા અભિમુખ છે એના પ્રત્યે, અને અંગ્રેજી સાહિત્ય વિશ્વ સાહિત્યમાં એ જે બધો પરિચય તમે પૂરા પરિપ્રેક્ષ્યમાં આપ્યો, ઘણું ગમ્યું. અને શૈલેષભાઈ અને નીતાબેન, તમે જે રીતે અને જે બધા વિવિધ પ્રકારના વક્તાઓને બોલાવતા રહો છો, ઘણું સારું રહે છે. આ પ્લેટફોર્મ પરથી વી આર ધ રિચર ફોર ધેટ. થેન્ક યુ હિરેનભાઈ, થેન્ક યુ શૈલેષભાઈ અને નીતાબેન. થેન્ક યુ. અને હવે જો કોઈના પ્રશ્ન ન હોય તો કાર્યક્રમ પૂરો કરતા પહેલા એક વાત કરી દઉં. તમે સુરેન્દ્રભાઈ કીધું, હિરેને કીધું, એટલે હું પણ એમાં આંગળી અડાડું કે મેં 3 સેમિસ્ટર એન્જિનિયરિંગ કરીને પછી ફાર્મસી તરફ વળ્યો હતો, અને સાહિત્ય તો સાથે રહ્યું જ છે. પણ કંઈક આપણા 3ની જ વાત કરીએ તો એન્જિનિયરિંગમાં કંઈ પ્રોબ્લેમ હશે એમ આપણે કહી શકીએ, આપણામાં નહીં. જસ્ટ એઝ અ પાસિંગ રિમાર્ક. પણ થેન્ક યુ વેરી મચ. બહુ જ આભાર હિરેન, ખરેખર બહુ જ સુંદર. થેન્ક યુ મેમ. અને આપણે બધા પાછા ટૂંક સમયમાં મળીએ આ જ પ્લેટફોર્મ પર. એ સાથે આજની સભા પૂરી થાય છે. થેન્ક યુ. થેન્ક યુ સ્વરાક્ષર. થેન્ક યુ ભરતભાઈ. થેન્ક યુ. થેન્ક યુ. થેન્ક યુ.